આજના આપણા મહેમાન વક્તા છે ધીરુભાઈ પરમાર. કેવું સાહેબ પોતે ગોલ્ડ મેડલિસ્ટ સાયકેટ્રિસ્ટ છે. છેલ્લા 10 વર્ષથી તેઓ પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસમાં છે, કિરણ ન્યુરો સાયકેટ્રિક કેર સામવેદ કોમ્પ્લેક્સમાં, અને ખૂબ જ સારા વક્તા છે. ઓબેસિટી, સાયકેટ્રી રિલેટેડ ટુ ઓબેસિટી, સ્ટ્રેસ અને ડિસ્ટ્રેસ, એ વિષય ઉપર આજે આપણને તેઓ પ્રકાશ પાડશે. સો વેલકમ ડોક્ટર ધીરુભાઈ. થેન્ક યુ. સો સ્ટ્રેસ દરેકના જીવનમાં છે અને સ્ટ્રેસ જરૂરી છે, બાકી તો કોઈ કામ ન કરો. ચિંતા ના હોય સાદી ભાષામાં તો કોઈ માણસ કામ કરે ઉઠે નહીં. જો ખટકો ન હોય તો માણસ હલે જ નહીં, પડ્યા રહે. એટલે ચિંતા તો દરેકના જીવનમાં જરૂરી છે. એ હોય તો જ માણસ એના જીવનમાં આગળ વધે અને તો જ એની પ્રોગ્રેસ થાય. હાવ ચિંતા ન હોય તો આળસુ કહેવાય, લેઝી થાય. એટલે ઓપ્ટિમમ લેવલ ઓફ સ્ટ્રેસ ઇઝ ઓલવેઝ ધેર અને એ જરૂરી છે તમારા પ્રોગ્રેસ માટે. હવે એ સ્ટ્રેસ કેવા કેવા હોય? આપણે બધા એવું સમજીએ કે સ્ટ્રેસ એટલે સાયકોલોજીકલ, એટલે કે કંઈક ટેન્શન હશે, કૌટુંબિક ઝઘડા હોય કે નાણાકીય ખેંચ હોય કે કામની જગ્યાએ માથાકૂટ હોય, આવું જ સમજીએ. પણ સ્ટ્રેસ તો બધા જ હોય. શારીરિક સ્ટ્રેસ એ હોય, બહુ શ્રમ કરો તો સ્ટ્રેસ પડે, સામે વાઘ આવે તો સ્ટ્રેસ પડે, મનમાં બીક લાગે, વાઘ આવ્યો પણ હોય નહીં તોય સ્ટ્રેસ પડે. ગરોળી હોય ને સિંહ મારી ગયો તોય સ્ટ્રેસ પડે. નીચે ઉંદર નીકળે ને એમને ઓ બાપા શું થઈ ગયું અને બી જાય તોય સ્ટ્રેસ પડે. તો અને કેન્સર જેવી મોટી બીમારી હોય તોય સ્ટ્રેસ પડે. એટલે સ્ટ્રેસનો કોઈ માપદંડ નથી. આપણી નજર કેવી એના આધારે આપણે સ્ટ્રેસને ડિફાઇન કરીએ. એકદમ જ ડિસ્ટ્રેસ વાળી વસ્તુ બીજી વ્યક્તિ માટે સામાન્ય હોઈ શકે છે. જે મને ડિસ્ટ્રેસ ક્રિએટ કરે છે એ તમારા માટે કદાચ સામાન્ય પણ હોઈ શકે, અને તમારા માટે જે સામાન્ય છે એ મારા માટે કેટલી જાડી છે. હા, એટલે બરાબર છે. એમ દરેકના મત અને જોવાની દ્રષ્ટિ અલગ અલગ હોય છે. એટલે આપણે કોઈને જનરલાઇઝ કરી શકશું નહીં. તો સ્ટ્રેસ હંમેશા જરૂરી છે, પણ જ્યારે ડિસ્ટ્રેસમાં કન્વર્ટ થાય છે, એટલે કે તમારી કેપેસિટી બહાર વયું જાય છે, તમારી સહન શક્તિ બહાર વયું જાય છે, ત્યારે બોડીમાં બધા ફેરફારો ક્રિએટ કરે છે. મોટા ભાગે કેવા જીવનમાં સ્ટ્રેસ હોય તો આપણે ઓલરેડી ડિસ્કસ કર્યા કે કામ રિલેટેડ હોય, કૌટુંબિક હોય, માનસિક હોય, શારીરિક હોય, વર્કપ્લેસ રિલેટેડ હોય, ફાઇનાન્શિયલ હોય. આ બધા અલગ અલગ ફોટાઓ છે. આવું જનરલી મને ગમતું નથી ફોટા દેખાડો, પણ દરેકનો નજરિયો જુદો હોય એટલા માટે એને ડિસ્ટ્રેસ મહેસૂસ થાય. અને એ ડિસ્ટ્રેસ મહેસૂસ થાય તો બે વસ્તુ થાય. એક તો હોય શોર્ટ ટર્મ હોય, અચાનક જ આવી જાય. ધારો કે આપણે બહાર ગયા છીએ અને અચાનક જ કોઈનું એક્સિડન્ટ જોયું, અથવા તો આપણી પાસે કૂતરું પડ્યું અને અડકાયું હતું, ઘણા બટકા ભરી ગયું હતું, આપણી વાંહે દોડ્યું, તો એ સમયે મગજમાં એક્યુટ સ્ટ્રેસ રિએક્શન આવે. બરાબર? એ એક્યુટ સ્ટ્રેસ રિએક્શન એટલે શું? તો કે મગજ તરત જ સતર્ક થઈ જાય કે પહેલા હવે ભાગવા સિવાય કોઈ રસ્તો નથી, અને કાં તો યાર બાજી લે. એટલે ફાઇટ ઓર ફ્લાઇટ, કાં બાંધો કાં ભાગો. તો બેયમાં મગજને શું ખબર પડે કે આનું જો ભાગવાનું હોય છે તો પગના સ્નાયુને સૂચના આપવી પડે કે તારે દોડવાનું છે, કેપેસિટી બહાર. પગના સ્નાયુને મેસેજ આપે કે તું ભાઈ ફટાફટ કોન્ટ્રેક્શન કર ને દોડવા માંડ. પગના સ્નાયુ તરત કે મને જો જાજુ કામ કરાવશો તો મારે એનર્જી જાજી જોહે, મારે લોહી જોહે. એનર્જી ક્યાંથી આવે? લોહીમાંથી આવે. મારે ન્યુટ્રિયન્ટ જોહે, એટલે તરત હૃદયને સિગ્નલ મોકલે ભાઈ પંપ ફરખો કરજો, આપણે ભાગવાનું છે.
તારો પંપ બંધ થાય તો મને નહીં મળે ને હું નહીં દોડો તો બધું જાય, કૂતરું બટકું ભરી જાય. એટલે ઈ પંપ કરવા માટે સિગ્નલ મોકલે. ઈ બધા સિગ્નલને HPA એક્સિસ કહેવાય, હાઇપોથેલેમો પિટ્યુટરી એડ્રિનલ એક્સિસ. તો ઇમિડિયેટલી જ્યારે બીક લાગી જાય એવી પરિસ્થિતિ આવે જે આપણને ટ્રોમેટિક હોય, સ્ટ્રેસફુલ હોય, અચાનક જ આવી જાય, એવી પરિસ્થિતિમાં મગજ તરત જ તે એડ્રિનલ હોર્મોનને સિક્રેટ કરાવે, સિમ્પેથેટિક ઓવર એક્ટિવિટી કરાવે. એટલે કે બોડીમાં એવા ફેરફારો આવે હોર્મોનના કારણે કે જેથી કરીને બ્લડ પ્રેશર અચાનક વધે, જેથી ધબકારા વધે, શ્વાસની પ્રક્રિયા વધે. આ શું કામ વધે? તો કે સામે સ્નાયુઓને જરૂર છે, એને ઓક્સિજન જાજો જોઈએ એટલે શ્વાસ વધારે લઈએ આપણે, એટલે ઓક્સિજન ફેફસામાંથી ફિલ્ટર થઈને સ્નાયુ સુધી પહોંચે. પંપ જાજુ કરે એટલે ધબકારા વધે, બીપી વધે એટલે કે બ્લડનો ફ્લો છે પેરિફેરલમાં જવા માંડે, જેથી સ્નાયુઓને મજબૂતાઈ મળે, દોડવાની તાકાત મળે. એના માટે મગજ એવા સિગ્નલ મોકલે, એને એડ્રિનલ સિગ્નલ કહેવાય. એ એક્સિસ ને HPA એક્સિસ કહેવાય. આ તો ખરેખર કૂતરું હતું અને આપણે દોડ્યા અને વ્યવહાર હતું કે દોડવું જ પડે, પણ કૂતરું હોય નહીં. દોય મગજને એમ લાગે ગારું કૂતરું હોય દોડે, સિંહ આવ્યો ભાગો. જો મગજ આવું વિચારે તોય આ તો ચાલુ થઈ જ છે, ધબકારા ઉપડવા માંડે. કારણ કે સ્નાયુને થોડી ખબર છે કે સાચું કૂતરું છે કે નથી, તો મગજને ખબર છે. સિગ્નલ કોણ આપે? મગજ આપે. ખરેખર કૂતરું દેખાતું હોય મગજ સિગ્નલ આપે તો એવો જ રિસ્પોન્સ આપે. કૂતરું ન હોય તોય મગજ એવું વિચારે કે વાય દોડે છે, તોય સિગ્નલ તો હરખા જ આવવાના, ફેરફાર તો હરખા જ થવાના. તો આવું જ વસ્તુ માનસિક ટેન્શનમાં થતું હોય. ધારો કે મને એવી બીક છે કે મને હમણાં એટેક આવી જાય અને હું બી જાઉં, એટલે મગજને તેમ જ થાય કે મહિના ધબકારા વૈધા, તો હવે તો શ્વાસે વૈધો. એવું મગજ સેન્સ કરે એટલે પાછું એને ડર બેઠે કે હવે તો સાચો એટેક છે. અને એટેક છે એટલે મગજ શું કરે? વધારે સિગ્નલ આપે, કારણ કે તો સ્ટ્રેસફુલ વસ્તુ થઈ. એટેક એટલે શું? હૃદયને લોહીની સપ્લાય બંધ થાય ને એટેક કહેવાય. એટલે મગજ એવા સિગ્નલ આપે કે ભાઈ આને વધારે ઓક્સિજનની જરૂર છે, ભાઈ ફટાફટ તું આને પંપ કરીને ઓક્સિજન પૂરો પાડ, લોહી સપ્લાય વધારે. આવા સિગ્નલ આપે. વધારે એટેકના લક્ષણો આવે, ધબકારા વધે, શ્વાસ વધી જાય, એટલે તો વધારે બીક લાગે કે ઓહો હવે તો પાકો એટેક છે. ઈ એક આખી વિશિયસ સાયકલ બને. આવી સાયકલ એકાદ વાર બને કઈ વાંધો નથી. આપણે આ પાણીની આવડી બોટલ છે એ આમ એકવાર ઉપાડીએ તો કે વજન ન લાગે આમાં, પણ હું એમ કહું 5 દિવસથી આમનામ જ પકડીને રહેવાનું છે તો સ્નાયુને કેવડાવે. એટલે એક્યુટ સ્ટ્રેસ હોય ત્યારે એડ્રિનલ એટલે કે સિમ્પેથેટિક એક્ટિવિટી થાય, પણ ક્રોનિક સ્ટ્રેસ હોય રોજબરોજના જીવનમાં એને વસ્તુ કાંટાની જેમ વાગ્યા કરે. તો એકાદ વાર કાંટો વાગ્યો હોય તો એ રોજ આવી જાય, પણ ઈ કાંટો ઈની જગ્યાએ રોજ વાગે તો ત્યાં પાકે, ગુમડું થાય, ચાંદુ પડે અને પછી પગ કપાવવો પડે. એટલે કે ઝેર ઘર કરી દે. ઈ ઝેર એટલે કોર્ટિસોલ. ઈ ઘર કરી દે. કોર્ટિસોલ એટલે શું? આવું સાંભળ્યું છે કાંઈ? નહીં. એને સ્ટ્રેસ હોર્મોન કહેવાય. કોર્ટિસોલ એટલે સ્ટ્રેસ હોર્મોન. જ્યારે આપણું મગજ ડિસ્ટ્રેસ ફીલ કરે એટલે કે ડિસ્કમ્ફર્ટ ફીલ કરે, ટેન્શન મહેસૂસ કરે, એટલે મગજ તરત જ બોડીને સિગ્નલ આપે કે ભાઈ સ્ટીરોઇડ હોર્મોન ઉભા કરો. સ્ટીરોઇડ નામ સાંભળ્યું છે? હા, એ બધાએ સાંભળ્યું. જેમ બહારથી સ્ટીરોઇડ ખાઓ એમ, અચ્છા એવું ખબર છે કે સ્ટીરોઇડ ખાવ એટલે બધી બીમારી વહી જાય, શરીરમાં જ્યાં દુખતું હોય ને વયું જાય, એવું તો સાંભળ્યું હશે ને? સીળસ નીકળ્યા હોય તો કે સ્ટીરોઇડ, ગોઠણ દુખતા હોય
કે સ્ટીરોઇડ, એલોપેશિયા થઈ ગયું હોય તો કે સ્ટીરોઇડ, ને કેવું સટ દઈને રિઝલ્ટ મળે. યાર એવું શું હોય છે સ્ટીરોઇડમાં કે બધું મસ્ત રિઝલ્ટ થઈ જાય? ઓજો આવે તો ઓજો વયો જાય. ઓલા કોરોનામાં ફેફસા ઓછી થતા હતા, ઇમ્યુનિટી હામી પડતી હતી, તો સ્ટીરોઇડ આપો તો હઠ ખાધા થઈ જાય, દોડવા માંડે. કાંઈક તો જાદુ છે સ્ટીરોઇડમાં, એવું જ લાગે ને આપણને. પણ એવું સાંભળ્યું હોય છે કે લાંબો ટાઈમ સ્ટીરોઇડ લ્યો કિડની ફેલ થઈ જાય, ડાયાબિટીસ થઈ જાય. કે ન સાંભળ્યું? સાંભળ્યું જ છે. ઓલું ડોક્ટર ઓર્થો ટીકડી ખાઈને પછી ગોઠણ વી જાય. તો સ્ટીરોઇડ ના ફાયદા છે પણ લાંબા ગાળે નુકસાન છે. તો આ વાત થઈ બહારથી ખાધેલા સ્ટીરોઇડ. આ કોર્ટિસોલ એટલે શરીરમાં પેદા થતો સ્ટીરોઇડ છે, બહારથી ખાવાની જરૂર નથી એવો સ્ટીરોઇડ છે. એટલે એકાદ વાર તો જરૂર હોય ને સ્ટીરોઇડ કુદરતી શરીર બનાવે તો ફાયદો કરે, બરાબર. અચાનક જ તે મને વાગી ગયું હોય, ઓજો આવી ગયો હોય, પડી ગયો હોય તો બોડી પોતે સ્ટ્રેસ ફીલ કરે, શારીરિક સ્ટ્રેસ ફીલ કરે, એટલે બોડી તરત હોર્મોન આ જ એક્સિસ HP એક્સિસ થી કે અહીંયા સિગ્નલ આપે પિટ્યુટરી ગ્લેન્ડ ને કે ભાઈ શરીર સ્ટ્રેસમાં છે, એને હળવું કરવાનું છે, સ્ટીરોઇડ બનાવ. એટલે તરત જ સ્ટીરોઇડ બને, અને સ્ટીરોઇડ બને એટલે સોજો હોય ધીમે ધીમે ઓછો થવા માંડે. એટલે ક્યારેક તો શરીરે સ્ટીરોઇડ બનાવીને આપણને હાજા કરે છે, પણ રોજ આવું વાગ થાય, રોજ દુખે થાય તો રોજ સ્ટીરોઇડ બને. રોજ સ્ટીરોઇડ બને એવું 3 મહિના આવેલું, હાલો 3 મહિને કાઢી નાખ્યા, 6 મહિના આવેલું, વરસ આવેલું, તો તમે વરસ 12 થી જે સ્ટીરોઇડની ટીકડી ખાતા હતા એવું થઈ ગયું શરીરમાં, એવી હાલત થઈ ને. તો સ્ટીરોઇડના ફાયદાની જગ્યાએ શું થાય? ગેરફાયદા. એને હાઇપર કોર્ટિસોલેમિયા કહેવાય. હાઇપર કોર્ટિસોલેમિયા એટલે કે જે વ્યક્તિ, આવી સ્ટડી થયેલી છે, કે જે વ્યક્તિ ડિપ્રેશનમાં હોય, સતત ચિંતામાં હોય, ભયમાં હોય, શારીરિક સ્ટ્રેસમાં હોય, ધારો કે મેં જેમ તમને કાકાનું ઉદાહરણ આપ્યું હતું, તો એ શારીરિક સ્ટ્રેસ છે, મોટી બીમારીથી પીડાતા હોય, એવા વ્યક્તિમાં જ્યારે એનું કોર્ટિસોલ લેવલ કરાવવામાં આવે લોહીમાં, તો એ હાયર સાઈડ હોય. અને એ કોન્સ્ટન્ટલી હાયર સાઈડ હોવાના કારણે એનામાં એવા ફેરફારો થાય જે તમે બહારથી સ્ટીરોઇડ લ્યો છો અને જે ફેરફારો થાય છે એવા ફેરફારો એનામાં પેદા થાય. એને હાઇપર કોર્ટિસોલ સ્ટેટ કહેવાય, કે જેમાં બોડી પોતે જ એટલું બધું સ્ટ્રેસના લીધે સ્ટીરોઇડ ઉત્પન્ન કરે અને બોડીમાં એવા ફેરફારો ઉભા થાય. અને એ ફેરફારો શું હોય? એને કસિંગ સિન્ડ્રોમ ટાઈપના ફેરફારો કહેવાય, કે જેમાં લાંબા ગાળાના સ્ટીરોઇડના કારણે ઇન્સ્યુલિન બોડી બનાવી શકતું હોય એની રેઝિસ્ટન્સ થઈ જાય, ડાયાબિટીસ આવે, કોન્સ્ટન્ટલી હૃદયના ધબકારા અને પ્રેશર હાઈ રહેતું હોવાના કારણે હાઇપર મેટાબોલિક સ્ટેટમાં હાઇપરટેન્શન ડેવલપ થાય. સેન્ટ્રીપેટલ ઓબેસિટી એટલે કે પેટનો ભાગ મોટો કરે, આપણી ભૂખની ક્ષમતામાં ફેરફાર થાય, ખોરાકમાં ફેરફાર થાય, આપણા સ્વભાવમાં ફેરફાર થાય. આ બધા જ ફેરફારો લોંગ ટર્મ સ્ટ્રેસના રિઝલ્ટને કારણે થાય. તો આવા કિસ્સામાં કોર્ટિસોલ અને ઓબેસિટી વચ્ચે શું રિલેશન છે? તો આના માટે બહુ બધી સ્ટડી થઈ છે, અને ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવે છે કે સ્ટ્રેસ ઇન્ડ્યુસ ગ્લુકોકોર્ટિકોઇડ્સ વધે છે, અને એ ગ્લુકોકોર્ટિકોઇડ્સ વધવાના કારણે, સ્ટીરોઇડ બોડીના વધવાના કારણે ઓબેસિટી વધે છે. અને એ ઓબેસિટીના લીધે ફૂડ ઇન્ટેક વધે છે, એનું રિક્વાયરમેન્ટ વધે છે, અને એ અગેન સ્ટ્રેસ પેદા કરે છે. એટલે એ આખી સાયકલ છે કે જેમાં તમે વધતા જ જાઓ, સ્ટ્રેસ આવે, સ્ટીરોઇડ વધે, પાછું તમારી નીડ વધે, પાછા વધતા જાઓ. એ સાયકલ કન્ટિન્યુઅસલી રોટેટ થયા કરે. આવા બહુ બધા કેસીસ છે કે જે
કહેવાય ને કે હ્યુમન બીઇંગ્સમાં વધતા એના જે એક્સપેરિમેન્ટ થયા હોય સીપ અને રેટ્સમાં, એમાં પણ ઇન્ટરનેશનલ પબમેડ આર્ટિકલ્સમાં આ વસ્તુ પ્રૂવ થયેલી છે કે જેનામાં સ્ટ્રેસ રિલેટેડ કોર્ટિસોલ લેવલ જાજુ હોય એવા બધામાં સેન્ટ્રીપેટલ એટલે કે બફેલો હમ્પ ઓબેસિટી જાજી હોય એવા લોકોમાં બ્લડ પ્રેશર હોય, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય અને ક્યાંક ને ક્યાંક કસિંગોઇડ અપિયરન્સ હોય, એટલે કે એનું શરીર છે એ ધારો કે કોકને સ્ટીરોઇડ આપીને કેવું થઈ ગયું હોય કસિંગ વાળું, એના જેવું કસિંગોઇડ અપિયરન્સ હોય. તો આ વસ્તુ આપણને સ્ટ્રેસ થી ઓબેસિટી તરફ લઈ જાય છે. એક્યુટ સ્ટ્રેસ ત્યારે ઓબેસિટી ક્રિએટ નથી કરતું, પણ જ્યારે ક્રોનિકમાં કન્વર્ટ થઈ જાય એટલે કે લાંબા ગાળાનો ચિંતા એ ચાહે શારીરિક હોય, માનસિક હોય કે ગમે એ હોય, એ તમને ઓબેસિટી ક્રિએટ કરે છે. હવે બીજી વસ્તુ, આપણે બે ટોપિક છે આમાં, એક સ્ટ્રેસ ટુ ઓબેસિટી અને એક ફૂડ એડિક્શન એટલે કે જમવાનું વ્યસન. હવે આવું ભાગ્યે જ સાંભળ્યું છે, દારૂનું હોય, સિગરેટનું હોય, ગાંજાનું હોય, પણ જંક ફૂડનું એડિક્શન એ હમણાં આપણે પ્રૂવ કરી કે એવું હોય, એક્ઝિસ્ટ કરે છે. અચ્છા, વ્યસન કોને કહેવાય? રહી ના શકાય એટલે કે વિડ્રોલ આવે, નો લ્યો તો મજા નો આવે તો કંઈક શારીરિક લક્ષણ થાય. બીજું મનમાં ટેમ્પટેશન થાય, એક્ઝેક્ટલી, ક્રેવિંગ થાય, એનું ઈચ્છા થાય. પાછું પાણી લો. ન મળે તો એન્કર, એટલે એ વિડ્રોલ થયું. પછી આટલા પાણીથી સંતોષ ન થાય, પેલા 2 પેગે ચડતો તો આ 6 મહિનામાં 3 નથી ચડતો, માત્રા વધતી જાય. એક્ઝેક્ટલી, માત્રા વધતી જાય. પરફેક્ટ નેરેશન. ડ્રગ એડિક્શન લીક થતું હોય છે. તો આ લક્ષણોને વ્યસન કહેવાય. એક તો એના વગર હાલે ને એટલે ઈચ્છાઓ થયા કરે, ધીમે ધીમે એની માત્રા વધતી જાય અને ન મળે તો એના વિડ્રોલ આવે, એને વ્યસન કહેવાય. તો આ જંક ફૂડ નું વ્યસન શું કામ થતું હશે? પહેલા આપણે વ્યસન સમજી લીધું, અને જંક ફૂડ નું શું કામ વ્યસન થતું હશે? યારું એવું તો શું કરે છે કે એનું વ્યસન થાય? ટેસ્ટ. એક્ઝેક્ટલી, ટેસ્ટ. પછી કે કેવો સ્વાદ આમાંથી મળી ગયો હોય કે સતત એની ઈચ્છા થાય. પછી અંદર એવા કઈ કન્ટેન્ટ હોય જે તમને ના એવું તો નહીં નાખે, પોહાય નહીં પાછું. કારણ કે કન્ટેન્ટ નાખવા તો પોસાવાય પડે ને પાછું. પ્રિપેરેશન ટાઈમ કદાચ ઓછો લાગતો હોય એવું. હા, એટલે આપણે એક પહેલી વસ્તુ, જંક ફૂડ કોને કહેશું એમ? અચ્છા, એ કોને કહેશું જંક એમાં ફૂડ? ન્યુટ્રિશન ન હોય પણ બીકોઝ ઓફ ટેસ્ટ ન્યુટ્રિશન ન હોય. બધી જ ઇન્ડસ્ટ્રી તમે જોયું કે પડીકા બનાવે તો પેલા વેફર થી શરૂઆત કરે, અને મોટા ભાગની જંક ફૂડ વસ્તુમાં બટેટાને પહેલું પ્રેફરન્સ આપે. કઈ કારણ? એનાથી પેટ ને ભૂખ સંતોષાય નહીં. મોસ્ટ ટેસ્ટીએસ્ટ વસ્તુ શું હોય ખબર છે? હાઈએસ્ટ પેલેટેબલ વસ્તુ શું હોય? હારું, જન્મથી કોઈએ શીખવાડ્યું કે બટેટું ભાવવાનું તો એ છોકરાઓને ભાવે? કોઈ શીખવાડ્યું તો નથી કે બટેકું ખવાય, ભાવતું જ હોય. અને આ વસ્તુ ફૂડ ઇન્ડસ્ટ્રીએ પકડી પાડ્યું હતું, અને આ બધી ગો નાખવા વાળા અમેરિકન જંક ફૂડ. અને આજકાલનું નથી, વર્ષોથી અમેરિકનો આ જંક ફૂડ ની ગો નાખી છે. બાકી આપણે ત્યાં તો બહુ સાત્વિક આહાર ખાતા હતા બાપ દાદાઓ, પણ અમેરિકનો પાસે ટાઈમ નહોતો ફટાફટ પ્રિપેર થાય અને ફૂડ ને ઇન્ડસ્ટ્રી તરીકે ડેવલપ કર્યું. ફાસ્ટ ફૂડ કહેવાય. હા, ફાસ્ટ ફૂડ શબ્દ જ એવો છે, ફાસ્ટ ફૂડ, ફટાફટ થતું ફૂડ અને ફટાફટ આપતી કેલરી. અને પછીથી એને ખબર પડી આ તો બહુ મોટો બિઝનેસ છે. જેટલી બી આઈટમ છે આ 20th સેન્ચુરીમાં યુએસએ થી સ્ટાર્ટ થયું હતું. 1950-60 માં સૌથી પહેલા કેએફસી ને મેકડી ને એને પેલા સ્ટાર્ટિંગમાં બર્ગર થી સ્ટાર્ટ કર્યું, ને ધીમે ધીમે
એને ખબર પડવા માંડી છે. એનો પર્પસ એવો નહોતો કે હું આટલું બધું માર્કેટ કરું. એ લોકલી તે બિઝનેસ કરતા હતા અને એ ખબર પડવા માંડી કે આ તો બહુ પેલેટેબલ છે ને આ તો ખરેખર બહુ મોટી ઇન્કમનો સાધન છે. એટલે એમણે માર્કેટિંગ સ્ટ્રેટેજી કરી. અલ્ટિમેટલી ફાસ્ટ ફૂડ આઇટમ એટલે એવી વસ્તુઓ જે તમને ટેસ્ટી લાગે, હાઈ ઇન સુગર, ફૂલ ઓફ સુગર હોય, સોલ્ટી હોય, આઈધર સ્વીટ હોય તો એક્સ્ટ્રીમ સ્વીટ હોય અને જો સોલ્ટી હોય તો એક્સ્ટ્રીમ સોલ્ટ હોય. ઓનલી કાર્બ અથવા તો કાર્બ અને ઓઇલનું ફેટનું એવું મિક્સચર હોય જે હાઈએસ્ટ પેલેટેબલ હોય. એક ઉદાહરણ લેશો તો ફ્રેન્ચ ફ્રાઈઝ થી માંડીને ચોકલેટ્સ, જે બધી જ વસ્તુ તમે જોશો તો કાં તો એકદમ વધારે પડતી ગળી હશે, કાં ખારી હશે, કાં તીખી હશે અને મોટા ભાગની વસ્તુઓમાં બટેટાનો યુઝ હશે અથવા તો મોસ્ટ રિફાઇન્ડ સુગર હશે. જેમ કે કોલ્ડ ડ્રિંકમાં રિફાઇન્ડ સુગર છે. પછી જે નાસ્તાઓ હશે એમાં બી મોસ્ટ રિફાઇન્ડ ફ્લોર હશે. ધારો કે ઘઉંનો લોટ નહીં હોય, મેંદો હશે જે મોસ્ટ ફાઇન પાર્ટિકલ ઓફ ઘઉં. ધારો કે આપણે ગાંઠિયા લઈ લઈએ તો ગાંઠિયા બી આપણા ઘરના ચણાના લોટના એવા હારા નહીં બને, ટેસ્ટ નહીં આવે. એના માટેનો જે ગાંઠિયાનો લોટ છે એ મોસ્ટ રિફાઇન્ડ હોય, એકદમ જ પતલો ગ્રેડનો પાવડર હોય કે જેનાથી એ સોફ્ટનેસ આવે ને એ ટેસ્ટ આવે. તમે ઘરના ગાંઠિયામાં એવી મજા નહીં આવે જેવી મનુભાઈના ગાંઠિયામાં આવે. બરાબર? તો જીભને તો એવું જ ગમે છે જે મોસ્ટ રિફાઇન્ડ છે, હાઈએસ્ટ સોલ્ટી છે અને હાઈએસ્ટ ટેસ્ટી છે. પણ જીભને નક્કી કોણ કરાવડાવે? જીભ પાસે તો સેન્સર છે ખાલી, પણ એ સેન્સરને રીડ કોણ કરે? મગજ. હે ને? આ ખારું કહેવાય, આ ખાટું કહેવાય, ત્યાં તો ખાલી ઓલા સેન્સર મૂકેલા છે. એને રીડિંગ તો મગજ કરે છે. ઈ આ ફૂડ ઇન્ડસ્ટ્રી વાળાએ પકડી લીધું છે કે મગજમાં આવી વસ્તુઓ જો જાય તો અંદર તાનસેન જાગી જાય. જેમ દારૂડિયાને દારૂનો નશો મળે અને મગજમાં જે ફુવારો ઉડે એવો જ ફુવારો આવી વસ્તુઓ જાય ત્યારે ફેરફાર આવે છે. મગજના તાનસેન જાગૃત થઈ જાય છે. PubMedના આર્ટિકલમાં પણ એવું બહુ બધા રિસર્ચ થયા છે. જ્યારે મોટા ભાગનામાં સોડાને એ લોકો માર્કેટ કરે છે. તમે જોજો પીઝા અને કોલ્ડ ડ્રિંક કોમ્બો હોય તેવા હોય, ફ્રેન્ચ ફ્રાઈઝ એન્ડ કોલ્ડ ડ્રિંક, KFC વાળા બોલની મીટ બોલની આ કોલ્ડ ડ્રિંક્સ હોય કોમ્બોમાં, સબવેમાં જાઓ તો એ બર્ગર આવે, કોલ્ડ ડ્રિંક તમને ઓછા ભાવે આપે. શું કામ? તો કે એ હાઈએસ્ટ ટેસ્ટીએસ્ટ બનાવે છે. તમારું સુગર ફોલ્ડ 10 ફોલ્ડ હાયર કરી દે છે. વધતા એમાં કેફીન હોય છે એટલે તમને કિક મળે ખાધા પછી. અને એસિડ પ્રોડ્યુસ કરે છે. બેઝિકલી આ બધા જ એસિડિક છે. સોડા જે બી છે, કાર્બોનેટેડ ડ્રિંક્સ, એ બધા જ એસિડિક હોય અને તમારા બોડીમાં એસિડ પ્રોડક્શન વધારે સાથે એટલે તમારી એપેટાઇટ વધારે સ્ટ્રોંગ બને. જેમ બેઝિકલી એપેટાઇટ શું છે તો કે એસિડ સિક્રેશન થાય પેટમાં અને તમને એપેટાઇટ સેન્ટરને જાગૃત કરે. અને એ જાગૃત થાય એટલે તરત જ અંદર ભૂખ વધે, ડિમાન્ડ વધી જાય. એટલે તમને એમ હજી ખાઈ લો. એટલે મોટા ભાગે કોલ્ડ ડ્રિંકને કંપનીમાં પ્રમોટ કરે આવી રીતે. આ બધી જ આપણા મગજ હારે રમવાની વાત છે. અને એ ફૂડ ઇન્ડસ્ટ્રી બહુ જ સારી રીતે સ્ટડી કરી ચૂકી છે. અને આજથી નહીં, વર્ષોથી આપણા મગજ સાથે સ્ટડી કરીને રમે છે. યુટ્યુબમાં તમારે હું જોવું એ તમે નક્કી નથી કરતા, નક્કી કરીશ કે તને આ દેખાડવું છે. એવી જ રીતે તમારે શું જમવું છે તમે નક્કી નથી કરતા, ફૂડ ઇન્ડસ્ટ્રી નક્કી કરે છે કે તમને શું જમાડવું છે. સો they are playing with your psyche. તમારા મન સાથે રમત રમે છે. અને આ રમત બહુ જ ઊંડી રમત છે અને બહુ મોટી બિઝનેસની રમત છે.
તો આપણે એનાથી એડિક્ટ શું કામ થઈ જઈએ છીએ? તો એના માટે બહુ બધા રિસર્ચ થયા છે. ઇવન બ્રેઇનના કેમિકલ્સ માટે બી રિસર્ચ થયા છે અને એ રિસર્ચના અંતે એવું નક્કી થયું છે કે આ પ્રકારના ફૂડના કારણે મગજમાં જેમ દારૂના વ્યસનને કારણે ડોપામિનની જે કિક મળે છે, કોઈ પણ વ્યસનમાં કિક એટલે શું? કેમ એ રિપીટ કરવાનું મન થાય? તો ડોપામિન નામનો હોર્મોન છે મગજમાં, આપણા મગજમાં પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ એટલે કે આપણા વૈચારિક શક્તિ અને આપણી જે કહેવાય ને કે ઈચ્છા શક્તિ ઉપર કંટ્રોલ રાખવો, એ બધા એરિયા પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ કહેવાય, કે જેમાં હાઈએસ્ટ એક્ઝિક્યુટિવ ફંક્શન હોય. તમે શું વિચારો છો, કેવું વર્તન કરો છો, એ બધું ત્યાં નક્કી થતું હોય. એ એરિયામાં ડોપામિન નામનું દ્રવ્ય અચાનક જ વધે તો એ તમને ફૂલ મજા આવી જાય. ઓહ, આ તો જામો પડી ગયો. બરાબર? તો ઈ જે ડોપામિન નું દ્રવ્ય છે એ વધે છે અને તમને મજા આવી જાય છે. એવું જ આ ફૂડ, જે જંક ફૂડ છે, એ ખાવાથી પ્રીફ્રન્ટલ કોર્ટેક્સમાં આ બધા પબમેડના આર્ટિકલ છે, એમાં ન્યુરો ઇમેજિંગ સ્ટડી એટલે કે એનો પેટ સ્કેન કરીને પ્રૂવ થયેલું છે કે મગજના આ એરિયામાં આ ફૂડ ખાવાથી ડોપામિન વધે છે. એવું નથી કે ખાલી હું હાકે રાખું છું. પબમેડના આર્ટિકલમાં એ વસ્તુ આજે છે ને ન્યુરો ઇમેજિંગ આપેલું સેન્ટેન્સ. ન્યુરો ઇમેજિંગ એટલે પેટ સ્કેન એવી વસ્તુ છે કે જે કેમિકલ ચેન્જીસ એ મેઝર કરી શકે છે. બરાબર? એડવાન્સ સ્ટેજમાં. અને એમાં એવા એવિડન્સ છે કે અમુક પ્રકારના ફૂડથી એના રિવોર્ડ મિકેનિઝમ છે એ એક્ટિવેટ થાય છે. અને એ રિવોર્ડ મિકેનિઝમ એટલે મગજના એવા સેન્ટર કે જે આપણા ડોપામિનથી એક્ટિવેટ થાય, અને ડોપામિનથી એક્ટિવેટ થાય એટલે તમને મજા આવે. દેશી ભાષામાં જે મજા આવે એ રિપીટ કરવાનું મન થાય. અને ઈ મજા જે કિક સાથે આવે, ઓ આ તો મેં કહેવાય ને કે પરમ આનંદ મેળવી લીધો, એવી મજા. જામો થઈ ગયો, એક્ઝેક્ટલી પરફેક્ટ વર્ડ, જામો પડી ગયો. હું ક્યારનો શબ્દ ગોતતો હતો. ઈ જે જામો થઈ ગયો ને, એવો અહેસાસ ઘણા બધા લોકોએ મહેસૂસ કર્યો છે કે જ્યારે ઈ જંક ફૂડ ખાઈ આવે ને તો ઘણાને એમ કે આ તો મજા આવી ગઈ, પેટ ભરીને ખાઈ લીધું. પેટ ભરીને ન ખાધું હોય, મગજ ભરીને ખાધું. Pizza party. Yes, pizza party. So this is what dopamine, જે આખી રમત રમે છે મગજમાં, અને એની કિક મળે છે. અને એ કિક જેવું દારૂડિયાને દારૂથી મળે છે એવી જ કિક આમાં મળે. એટલે મગજ સતત ને સતત ડિમાન્ડ કર્યા રાખે. સળંગ ના મળે મહિનો 2 મહિના તો મગજને એનો વિડ્રોલ થાય. સારું કેટલાય દીથી ખાધું નથી, આજે એકવાર તો થઈ જાય, ડોમિનોઝના પિઝા મગાવી દે, એવું મન થાય. બરાબર? તો આ વસ્તુ કેમ બધાને નથી થતી? એ પણ આનો પ્રશ્ન. આ મગજનો એરિયા છે, આપણે બહુ એમાં ઊંડા નથી ઉતરવું, પણ આમે મગજ સમજાયું હોય નહીં એટલે એમાં પડાય નહીં બહુ. અમારે જેવા ગાંડા ને સમજાય. એટલે ઈ પ્રીફ્રન્ટલ એરિયા છે ને, ત્યાં આ બધા આપણા મોટિવેશનના, કમ્પલ્શનના અને ડોપામિનના કેન્દ્રો હોય, જે આપણને સતત આપણા વર્તનને રેગ્યુલેટ કરતા રહેતા હોય. પણ એમાં બહુ ઊંડા નથી ઉતરવું, કે આ ડોક્ટરો આટલું છે. કેમ આવ્યું? તમે જુઓ તો અમુકને તો સવાર બપોર સાંજ ઘણા એવા હોય કે જેને રોજ બપોરે શાક રોટલી જોઈએ, રાત્રે ચા ભાખરી જોઈએ, તો જ એને આમ જઈમાનો સંતોષ થાય. અને અમુક હોય એને દર 3-4 દી એમ થાય કે હાલના પીઝા ખાઈ આવું, હાલના જામ ખાઈ આવું. તો આવું કેમ? આપણને એમ ન થાય કે આ કેમ આવું વિચારે, આ કેમ આવું વિચારતો હોય છે? અંદરથી એમ ન થાય જાણવાનું? તો આમાં ક્યાં એવું લાગે કે આમાં ક્યાંક વારસાનો એક રોલ હશે? એટલે જીનેટિક ટેન્ડન્સી મેટર કરે.
જે ઓબેસિટી વારસાગત હોય એને આવું ફૂડ ક્રેવિંગ વધે. બીજું સ્વભાવગત એ હોય, ઘણા આવો મસ્ત શાંત સ્વભાવના હોય એને આવા ઉત્પાદ ન થાય. આવું મારા જેવા ઉપાધ્યા હોય તો નવું નવું ટ્રાય કરવાનું મન થાય. તો દરેકના સ્વભાવ જુદા હોય. અમુકને એના આવેગો ઉપર કાબુ ન રહેતો હોય, કમ્પલ્સિવ હોય કે નહીં, ઇમ્પલ્સ આવે એટલે કરવું જ પડે, આવેગ આવી કરવું જ પડે. તો એવાય હોય. તો દરેકનો એક બેઝિક સ્વભાવ હોય, એ સ્વભાવ આપણને લઈ જાય. તો આ ફેક્ટર તો એવા છે કે યાર આપણા હાથમાં નથી. હવે કઈ જીનેટિક તો બદલાવા નથી જવાના. સ્વભાવે હાલો બહુ મહેનત કરીએ તો 5-10% બદલાય, બાકી કઈ પ્રકૃતિ બદલાય નહીં. બરાબર. તો આયા વધ્યું એન્વાયરમેન્ટલ ફેક્ટર. એન્વાયરમેન્ટલ ફેક્ટર એટલે કે આપણી સમાજની બંધારણ, આસપાસનું વાતાવરણ, દેખાદેખી, આસપાસમાંથી મળતી માહિતી, એક્ઝેક્ટલી સોશિયલ, બંને વસ્તુ. જેમ જેમ ઇકોનોમિકલી હાયર થતા જાય એમ એમ આ બધા ન્યુસન્સ ઘૂસતા જાય. એમ જેમ જેમ સોશિયલી બી બહુ બધા સાથે એંગેજ હોય એને આવા બધા ઇનપુટ્સ મળ્યા કરે. અને સૌથી મોટું ઇનપુટ છે યુટ્યુબ, ઇન્સ્ટા, જે તમને કોન્સ્ટન્ટલી હેમર કરે છે. તો આ વસ્તુ એવી છે જે તમે બદલાવ લાવી શકો છો સાચી ઇનસાઇટ સાથે. અને એના જ એક ભાગ રૂપે તમારી આ શિબિર છે. કારણ કે કોઈ પોતાના જીનેટિક્સ નથી બદલી શકવાનું કે તમારો સ્વભાવ કે 5 દિનની શિબિરમાં નથી બદલી શકવાનો, પણ તમારી વિચારસરણી, તમારી રૂઢિ છે એ આ શિબિરના કોન્ટેક્ટથી જે નવા કોન્ટેક્ટ બને છે. તમે 22 જણા કદાચ ઇન્ટરનલી પહેલા નહીં ઓળખતા હોય, પણ આજથી આ 22 જણાનું સપોર્ટ ગ્રુપ બન્યું. જે એડમિટ થયા છે બધાનું, તો એ 22 કઈ એકબીજાથી ક્લોઝ નહીં હોય. કદાચ એવા હશે ઘણા જે અહીંયા પહેલી વાર મળ્યા હશે, હે ને? તો પણ તમે સારા હેતુથી મળ્યા છો બધા. અને હવે જે ગ્રુપ બન્યું, એકબીજાને સપોર્ટ કરતું ગ્રુપ બન્યું. કોક બિચારો ચાલુ રસ્તેથી પાટો ચૂકે તો બીજો લાકડી લઈને ઉભો રહે કે હાલ ભાઈ આપણો રસ્તો નથી. સો ધીસ ઇઝ અ હેલ્ધી સોશિયલ સપોર્ટ ગ્રુપ કે જે તમને એકબીજાને સપોર્ટ પણ કરે છે, પોતાના આવેગોને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે અને એક સારી લાઈફસ્ટાઈલ અર્પણ કરે છે. તો આવું જ એક આ સોશિયલ સપોર્ટ ગ્રુપ છે. પણ આવું જ સોસાયટીમાં એટલા બધા ન્યુસન્સ છે જે તમારા મિત્રો તમને એમ કે હાલ ને ભાઈ આજે જમવા જઈએ, એક બિહાલ છે. તો એવા 5 ગ્રુપ હોય તો એ બધા અલગ અલગ આગ્રહ કરવાના ને. તો તમારે તો 5 થઈ ગયા. હવે એક જ ઘરમાં તમે વિચારો 4 બર્થડે તો ઘરના મેમ્બર ના હોય, એના ક્લાસમાં 30 જણા હોય, એમાંથી 10 નું ગ્રુપ ગણીએ આપણે, તો એ 10 ના એક બર્થડે એટલે 10 ને 4 14 બર્થડે થયા. 2 એનિવર્સરી આવે, બાળકોના જન્મ ઘણા એક એનિવર્સરી આવે, ઘણા 2 આવે. દરેકના સ્વભાવ ઉપર છે. તો આમ જોવો ને તો દરેક મહિને 2 પ્રસંગ એવા આવે કે જ્યારે તમે સેલિબ્રેટ કરો ને કેક કાપો. તો કેક એ અગેન પાછું જંક ફૂડ આવી ગયું, હાઈ કેલરી એન્ડ હાઈએસ્ટ સુગર અને મોસ્ટ રિફાઇન્ડ. એટલે ઈ દર મહિને 2 ઇન્સિડન્સ તો ફિક્સ. વત્તા એવડું મોટું સોશિયલ ગ્રુપ હોય એટલે ક્યાંક ને ક્યાંક લગ્નની કંકોત્રી આવે. લગ્નની સિઝનમાં પાછા તમારે બહાર જવાનું, ખાવાનું, અને એવું મસ્ત અંદરથી તો ઉછાળા મારતું જ હોય. ના કોક આપે તો પછી કોણ ના પાડે? હા, એટલે ફેસ્ટિવલ છે દર હા, વત્તા તહેવારો. એટલે આમ જોવો ને તો દરેક મહિનામાં 10 દિવસ તો એવા હોય કે જે આપણે આપણી સાત્વિક ખોરાક કે આપણા જે રૂટીન ખોરાક છે એ તોડીએ. અને એમાં બાકીના વધ્યા 20 દિવસ, એમાંથી 5 દિવસ છોકરાની ડિમાન્ડ હોય કે આજ પાણીપુરી બનાવી દેજો, 2 દી મમ્મીની ડિમાન્ડ હોય,
એક દી પપ્પાની ડિમાન્ડ હોય એટલે છેલ્લે 4 કે 5 દીવા વધે કે તમે શાક રોટલી ખાતા હો. આવું મોટા ભાગના ઘરનો સિનારીઓ હોય છે. એમાં કદાચ હું આવી જતો હોય છે, પણ બહુ ધ્યાન રાખવું પડે. બાકી આ બહાર જ આવી ગમે એટલું ધ્યાન આમ મારે ખબર નહીં હું વાંધો છે, બહાર જ આવું ગમે. તો આ બધા જ ફેક્ટર છે જે તમને ઓબેસિટી તરફ લઈ જઈ રહ્યા છે. તો એમાં તમે શું પ્રિવેન્ટિવ એક્શન લઈ શકો? અચ્છા, આમાં કોઈ તમને એવું લાગે છે કે આ ફેક્ટર રહી ગયું? ઓલમોસ્ટ બધા કવર કરી લીધા. તો હવે એમાં શું કરી શકાય? આપણે કેમ આમાંથી ધીમે ધીમે બહાર આવું? તો કે સ્લીપ, ઊંઘ બહુ અગત્યનો ભાગ છે. સૌથી વધારે ખરાબ કેવું છે કે રાત્રે 11:30 વાગ્યા પછી હુએ. એટલે ઓલું જમવાનું તો કદાચ મોટા ભાગના ઘરમાં 8 વાગે જમવાનું થઈ જતું હોય, ડોક્ટરો સિવાય. ડોક્ટરોને 8 વાગે માંડ ઓપીડી પતે, ઘરે પોગતા 10 વાગે. 2 જગ્યાએ રેફરન્સ જોઈન થાય. એટલે પૈસા કમાવામાં રેફરન્સ જોવામાં 10 વાગે માંડ પોકે, પછી જમે અને પછી 12 વાગે હુએ. આવું થાય. પણ ઘણા બધા પ્રોફેશન એવા છે કે જેમાં માંડ ધારો કે કોઈને દુકાન છે તો એ 8-10 વાગે માંડ ક્લોઝ કરે. તો આ બધામાં તમારે રાતનું ભોજન છે એ લેટ થતું જાય. ભોજન લેટ થાય, સુવાનું લેટ થાય, સવારે ઉઠવાનું લેટ થાય. આખી સાયકલ છે એ કુદરતની વિરુદ્ધ હોય ગઈ. અચ્છા, કુદરતી સ્લીપ સાયકલ શું છે? આપણા મગજમાં ઘડિયાળ હોય, એક્ઝેક્ટલી બાયોલોજીકલ ક્લોક હોય, એને ARS કહેવાય, એસેન્ડિંગ રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ, જે આપણા મગજની ઘડિયાળ છે. તો આ મગજને કેમ ખબર પડે કે આરું આટલા વાગ્યા છે? એક્ઝેક્ટલી સર, રટાઈના છે આપણી, એમાં રોડ્સ અને કોન્સ હોય. એ સનલાઇટ ને સેન્સ કરે, ARS ને સિગ્નલ મોકલે કે ઉઠ ભાઈ, સૂરજ દાદો જાગી ગયો છે, મેલાટોનિન ઘટો, ઉઠવાનો સમય થયો છે. મેલાટોનિન ઊંઘનો હોર્મોન છે. અને જેવી દી આથમવાની શરૂઆત થાય એટલે તરત જ રોડ ને કોન સેન્સ કરે કે હવે સૂર્યના પ્રકાશની તીવ્રતામાં ફેરફાર થયો છે. એટલે ધીમે ધીમે દિવસ આથમવાની શરૂઆત થઈ છે. એટલે તરત જ ARS ને કે હે ભાઈ, મેલાટોનિન વધારો હવે, હમણાં ખાઈ પીને સૂઈ જવાનું છે. એટલે જ્યારે લાઈટ નહોતી ત્યારે સૂર્યોદય સાથે ઉઠતા અને સૂર્યાસ્ત સાથે વાળ કરી સૂઈ જતા. આ નિયમ હતો. અને ત્યારે આપણી બાયોલોજીકલ ક્લોક અને કુદરતની ક્લોક મેચિંગ થઈને હાલતી. હવે આ LED લાઈટ આવી ગઈ, ફૂલ જગારે મળે, પડદા આવી ગયા, સુરતના તો આવે જ નહીં. ઓફિસ તો કામ મસ્ત ઇન્ટિરિયર, એકેય બારી નહીં. પડદા તો જો ચકાચક રખાય, પણ દાદા ખોલવા માટે છે, બંધ રાખવાનું નથી. એકદમ ડિઝાઇનર પડતો રખાયો હોય, રોમન. તમે એ રોમન પડદાથી સુરત દાદા અંદર ન થવાનું. સુરત દાદા અંદર ન આવે એટલે તારા મગજને નથી ખબર પડતી કે આ દિવસ છે કે રાત છે. અને મસ્ત LED લાઈટમાં જગારા મારશો તો એટલે કુદરતની સાયકલ કરતા વિરુદ્ધ થઈ ગયા. અને જ્યારે કુદરતથી આમાં હાલો એટલે કુદરત તો લાકડી મારે છે, એ કઈ સીધા ન રહેવા દે. એટલે તમારી સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થાય, એને લીધે તમારું હોર્મોનલ ડિસ્ટર્બન્સ થાય, તમારી ભૂખ વધે. એબનોર્મલ ટાઈમે તમને ભૂખ લાગે અને એ ભૂખ અલ્ટિમેટલી કોર્ટિઝોલ હાઈ લેવલ હોય એવા સમયે લાગે કે જે તમારા ફૂડ ઇન્ટેકને ડાયરેક્ટ ગ્લાયકોજન સ્ટોરેજમાં કન્વર્ટ કરતું જાય અને ડે બાય ડે તમારું ઓબેસિટી વધારતું જાય. મોટા ભાગે જોજો ઘણા જે રાત્રે જાગતા હોય ને એને ગાંઠિયા ખાવાનું મન થાય એટલે જસોના પોગીને ગાંઠિયા બટેટા ખાયા અડધી રાત્રે અભિમાન કરે, હા તો 2 વાગે ગાંઠિયા બટેટા ખાવાના, 2 વાગે તો સ્લીપ નું મહત્વ ખૂબ જ છે. પછી આવે છે હેલ્ધી લિવિંગ ડાયટ.
એ તમને ઓલરેડી સરે વાત કરી હશે અથવા આવનારા લેક્ચરમાં કરવાના હશે કે સોલ્ટ ઓછું, સુગર ઓછું, કાર્બ ઓછું, ફાઈબર જાજા, પ્રોટીન અને ન્યુટ્રિયન્ટ જાજા એવો આહાર લેવો જોઈએ. અને મોટા ભાગના ઘરમાં કદાચ તમે ટ્રેડિશનલ ફૂડ ઇન્ટેક જોશો દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે, એવું નથી કહેતો કે આપણું ટ્રેડિશન બહુ સારું છે ગુજરાતી. ધારો કે તમે વેસ્ટ બેંગાલમાં જશો તો જે ઈટ ફિશ એન્ડ રાઈસ, તો એની સ્ટેપલ ડાયટ છે ને એમાં પ્રોટીન છે ને કાર્બ છે, પણ બધું બેલેન્સમાં છે. આપણે ત્યાં દાળ રાઈસ છે, દાળ ભાત છે, તો એમાં તમે જોશો તો દાળમાં અને રાઈસમાં સામસામાં જે પ્રોટીન કન્ટેન્ટ છે ને ન્યુટ્રિયન્ટ છે એ બેલેન્સ થઈ જાય છે ને જે પ્રોટીનની ઉણપ હોય બરાબર. તો આ વાત થઈ આપણી લાઈફસ્ટાઈલની, પણ જેને આદત થઈ ગઈ છે જંક ફૂડની, એ શું કરી શકે? તો કે એને તો આદતમાંથી હવે બહાર આવવાનું છે, કારણ કે બધું મગજમાં ડોપામિન બની ગયું છે, એને તોડવાનું છે. તો એને બહુ બધી એફર્ટ કરવી પડે, ઘણી વાર દવાઓ લેવી પડે. જેમ અમે વ્યસન મુક્તિઓને દવા આપતા હોય એવી દવા જંક ફૂડ ડિપેન્ડન્સની આપવી પડે કે જેથી એનું ક્રેવિંગ ઓછું થાય. તો મેડિકલ હેલ્પ લેવી પડે એવા વ્યક્તિઓમાં. ઘણા બધા ઓબેસિટી સર્જરી પહેલા, ધારો કે આપણે બીમ્સમાં વિજયરાજસિંહ કરે છે, તો એ સર્જરી પહેલા હંમેશા સાયકેટ્રી રેફરન્સ કરે કે ભાઈ આને જો ઓબ્સેસિવ ઇલનેસ હશે કે ફૂડ એડિક્શન હશે તો આનો ગમે એવી સર્જરી કરી છે. એ પાછું હતું એવું ને વધી થાય, તો એ હંમેશા સાયકેટ્રિક એસેસમેન્ટ કરાવે કે જેથી એનું બિહેવિયર કેવું છે, એનું વર્તન કેવું છે, એની ઇમ્પલ્સિવિટી કેવી છે, એની ફૂડ માટેનું ક્રેવિંગ કેવું છે, તો એ પણ એસેસમેન્ટ કરવું પડે. તો જેને વ્યસન થઈ ગયું છે એને બહુ બધી એફર્ટ કરવી પડે. ડે ટુ ડે લાઈફમાં એને પોતાના ફૂડ ઇન્ટેકને મેઝર કરવો પડે, સોશિયલ સપોર્ટ લેવો પડે, માર્કેટિંગ ટેકનિકને સમજવી પડે કે આ બધું જ અલ્ટિમેટલી તમને ટ્રેપ કરવા આડું છે. એ લોકોને પૈસા અને બિઝનેસથી મતલબ છે, બીજો કોઈ મતલબ નથી. હવે તો ડાયટ કોક આવે, અલ્ટિમેટલી સુગરના બીજા ફોર્મ છે તો સુગર જ, બાકી ભાવે થોડું. પાણી બહુ અગત્યનો ભાગ છે, અને જેટલું વોટર ઇન્ટેક સારું એટલું તમારું ક્રેવિંગ ઓછું થાય છે. હેલ્ધી મીલ ઓલરેડી તમારે ચર્ચા થશે, એટલે હું એમાં બહુ મીલ બાબતે ડિટેલમાં નથી જતો, કારણ કે એના માટે આખું સરનું સેશન છે અને એ બહુ સર ડિટેલમાં એક્સપ્લેન કરશે. એક્સરસાઇઝનું બહુ જ મહત્વ છે, અને જેટલી યથાશક્તિ કસરત થાય એટલી કરવી. એવું નથી કે ભાઈ મને જે એક્સરસાઇઝ સૂટ કરે તમને સૂટ કરે, પણ આપણા શરીરને માફક આવે એવી કસરત કરવી, પણ કરવી ખરી. એ ચાહે ચાલવું હોય, દોડવું હોય કે જીમ હોય કે સાયકલ હોય, શરીરને હદે એવી કસરત કરવી, પણ હાવ ન કરવી એવું નહીં. આ ખૂબ જ અગત્યનું શેરિંગ હેલ્પ્સ, જે મેં પહેલા રીતે ચર્ચા કરી લીધી હતી તમારી સાથે, અને આપણે અહીંયા જે બેઠા છીએ બધા જ એકબીજા માટે શેરિંગ હેલ્પ કરી રહ્યા છે. સોશિયલ સપોર્ટ ગ્રુપ છે, અને ક્યારેય પણ આપણે સોશિયલ સપોર્ટ ગ્રુપ વગર આગળ વધી શકતા નથી. ક્યાંક તો આપણાથી ડિરેલ થઈ જ જવાય, અને એવા સમયે આપણો મિત્ર, આપણી સોસાયટી, આપણી સારી સંગત આપણને ત્યાંથી બચાવે છે, આપણું કુટુંબ બચાવે છે. સો ફેમિલી સપોર્ટ અને સોશિયલ સપોર્ટ, આ બંને વસ્તુ ખૂબ જ અગત્યના છે, અને એટલા માટે જ આવી શિબિર પિરિયોડિકલી થયા કરે, તો તમે નવા નવા સારા વિચારવાળા વ્યક્તિઓને મળશો, એ અગત્યનું છે. અને સમાન વિચારસરણી વાળા વ્યક્તિઓને મળશો કે જે કંઈક સારું કરવા માટે મહેનત કરી રહ્યા છે. એટલે ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો અગત્યનો એટલે છે, કારણ કે ગુસ્સો તે એડ્રીનલ સિક્રેટ કરાવે, પેલો ફાઇટ એન્ડ ફ્લાઇટ વાળો, પણ જો વારે ઘડીએ થાય તો એ કોર્ટિસોલમાં કન્વર્ટ થઈ જાય, એટલે ગુસ્સા ઉપર કંટ્રોલ કરવો જોઈએ. આ અગત્યનું છે. એસર્ટિવ સ્કિલ, જે નથી ગમતું ને એ બોલતા શીખવું, કહેતા શીખવું કે અહીંયા મને કાંટો વાગે છે, ફરીથી ન મારતો, 2 વાર સહન કરીશ, 3જી વાર હું સહન નહીં કરું. તો એ જે નથી ગમતું એને
સારી ભાષામાં સામેવાળાને ખોટું ન લાગે જેટલી વસ્તુ હસવામાં કાઢી નાખો, હસવાથી હ્યુમરથી બ્રેઇનમાં પ્લેઝર હોર્મોન સિક્રેટ થાય છે, એટલે કે સિરોટોનિન લેવલ બૂસ્ટ અપ થાય, અને સિરોટોનિન એ અગેન ઓબેસિટી ઘટાડતી વસ્તુ છે. તમને એક કહેવાય ને કે સારી અનુભૂતિ કરાવતી વસ્તુ છે, મૂડ સારો રાખતી વસ્તુ છે, અને એ હ્યુમરથી હસવાથી આપણા બ્રેઇનમાં પ્રોડક્શન થાય છે. તો હ્યુમરને જીવનમાં વધારે મહત્વ આપવું. ડ્રગ્સ તો નથી જ લેવાનું, બાકી લોચા થઈ જાય. અને બને એટલી વસ્તુ રિલેક્સ એટલે પડ્યા રહે એવું રિલેક્સ નહીં, મજા આવે એવી વસ્તુઓમાં આપણો સમય જો સ્પેન્ડ કરી શકાય તો તમે રિલેક્સ કહેવાઓ. અને એ મજા કોઈ પણ વસ્તુ હોઈ શકે, ફૂડ સિવાયની. પાછું એમ કે મને તો ખાવાનો શોખ છે. સો હેલ્ધી લિવિંગ અગત્યનું છે, અને સારી લાગણી જન્મે અને તમને એને રિસ્પેક્ટ કરવાનું મન થાય અને તમે એના વિશે સારું ઈચ્છો, એ પ્રેમ છે. અને એ વસ્તુ આપણે આપણા બાળકને સમજાવશું કે ધીસ ઇઝ લવ, અને એટલે તને એ વ્યક્તિ સારો લાગે છે અને તને એની સાથે હંમેશા એંગેજ રહેવાનું મન થાય છે. સો આઈ રિસ્પેક્ટ યોર ફિલિંગ, અને હું તારી સાથે અગ્રી છું. તારા લગ્ન કરવાનો જ્યારે સમય આવશે ત્યારે પણ જો એ જ વ્યક્તિ સાથે પ્રેમ હશે, આપણે લગ્ન માટે પણ વિચારશું, પણ ધીસ ઇઝ નોટ પ્રોપર એજ કે તું એની સાથે લગ્ન કરી શકીશ, કારણ કે લીગલી અલાઉડ નથી બિફોર મેરેજ ઓફ લીગલ એજ. અને કદાચ લીગલી બી અલાઉડ કરશે તો તું પોતે એટલા રિસ્પોન્સિબલ છો કે તું એને બેર કરી શકીશ ફાઇનાન્શિયલી કે એવી રીતે. સો યુ લવ, તું લવ રાખ, ચાલો ભરપૂર લવ કર, પણ એ લવમાં ક્યાંય એવું નથી કે તમે રોજ કોન્ટેક્ટ કરો, પણ તારા મનમાં એના માટે સારી ફિલિંગ હોય ધેટ ઇઝ ઇનફ. તેમ છતાં તને ના ચાલતું હોય તો ઇટ્સ ઓકે, તું કોન્ટેક્ટમાં રહે, ફરવા જા, ના નથી, પણ એ સમય મર્યાદા તારે જ નક્કી કરવાની છે કે તારી પ્રાયોરિટી શું છે. જીવનના દરેક તબક્કાની એક પ્રાયોરિટી છે જે ભગવાને ડિસાઈડ કરેલી છે, આપણા શાસ્ત્રોએ ડિસાઈડ કરી છે. દરેક ઉંમરની એક જવાબદારી છે. જેમ કે 1 થી 5 વર્ષની જવાબદારી શું છે, તો કે રમો, ખાઓ, સંડાસ જાઓ, પેશાબ જાઓ, ધેટ્સ ઇટ. બીજી કોઈ જવાબદારી નથી. પછી તો કે યુ ગેઇન સ્કિલ્સ, જેથી આપણે વર્ષો પહેલા ગુરુકુળમાં મૂકતા ટુ ગેઇન સ્કિલ્સ, કે તમે જે પણ વિદ્યામાં માસ્ટર થાઓ, તો એ તમારી જવાબદારી હતી. અને પછી તમને ગૃહ પ્રવેશ થાય કે જ્યારે તમે લગ્ન જીવન તરફ આગળ વધો છો. તો બાળકને સમજાવશું કે તારી લગ્નની ઉંમર થશે ત્યારે તને જે પસંદ હશે વ્યક્તિ, એની સાથે હું અગ્રી છું, ના નથી. તારો પ્રેમ ખોટો નથી અને મને સ્વીકાર્ય છે. આવો એપ્રોચ રાખશો તો એની સાથે સંઘર્ષમાં નહીં પડો, એને તમારી સાથે માન વધશે, પેરેન્ટ્સ ચાઇલ્ડના રિલેશન સુધરશે. એ છુપાઈને જો પ્રેમ છે એટલે તમે ના પાડશો તોય કરશે, તોય મળશે. તમે એવું ન સમજતા કે હું ના પાડીને બહુ મોટો કાંદો કાઢી લઈશ, એનો મોબાઈલ લઈ લેવો તો બીજો રસ્તો બનશે. બહાર જવાનું બંધ કરશો તો કેમ ઠેકીને જવું એ આવડતું હશે, અને ક્યારે પાછા આવી જવું એ આવડતું હશે. શીખવી દે ને એ તો. એટલે એ પ્રેમ શીખવી જ દેવાનું, શીખવી જ દે. કારણ કે એ ફિલિંગ તમારી ફિલિંગ કરતા મોટી થઈ ગઈ, એ નથી થવા દેવાનું. બેઝ તો બાયોકેમિકલ છે, સ્ટ્રોંગ બાયોકેમિકલ. અને તમે વિચારો એ ઓક્સિટોસિન ને તમે કેમ બીટ કરી શકો? થાય છે. એટલે પેરેન્ટ્સ તરીકે તમારો પ્રેમ પણ એટલો સ્ટ્રોંગ કરવો પડે કોમ્પિટિશનમાં ઉતરવા માટે કે એને તમારી લાગણી એટલી જ અગત્યની લાગે, તમારો રિસ્પેક્ટ એટલો અગત્યનો લાગે. અને જ્યારે નિર્ણય કરવાનો તબક્કો આવે ત્યારે જે નિર્ણય થશે એ આપણને એક્સેપ્ટેબલ હોવો જોઈએ. ભલે સારો હોય ખરાબ હોય, ધેટ ઇઝ નોટ ઇન અવર હેન્ડ. ની આપણો હશે ને એમનો નહીં હોય કશો. અલ્ટિમેટલી એ નિર્ણય જ્યારે એની યોગ્ય ઉંમર આવશે
ત્યારે નક્કી થશે. કારણ કે લગ્ન એ હંમેશા પ્રેમનો અંત નથી, અથવા તો પ્રેમનું ફાઇનલ ડેસ્ટિનેશન નથી. લગ્ન હંમેશા મગજથી થાય છે, દિલથી નથી થતા. અને પ્રેમ હંમેશા દિલથી થાય છે, મગજથી નથી થતો. એટલે બેયને ક્યારેય હારે જોડવાનું નહીં. એટલે મેરેજ હંમેશા અરેન્જ મેરેજ હોય કે જે અરેન્જ કરાવીને લવ કરાવડાવે છે. પ્રેમ ક્યારેય અરેન્જડ હોતો નથી. આ ઓક્સિટોસિન. હવે મેં કાંઈ મારું ઘરનું ઉમેર્યું નથી, પાછા ખાલી ઘરની હતી. થર્ડ હોર્મોન છે સેરોટોનિન, જે તમે પરમ આનંદની વાત કરી હતી, આધ્યાત્મની વાત કરી હતી. સેરોટોનિન એટલે હોર્મોન ઓફ વેલબીઇંગ, ગુડ મૂડ, ઇમોશનલ વેલબીઇંગ, હેલ્ધી વેલબીઇંગ. એને ના એટલે તમારો નકર હોર્મોન બીજા કરી જાય. આની પછી હવે એક જ હોર્મોન રહે, વધારે નહીં રહે. સો સેરોટોનિન ઇઝ ધ ફાઇનલ ડેસ્ટિનેશન. કે જ્યારે તમે મરવાના તબક્કે છો ત્યારે જો કોઈ હોર્મોન હારે સાથ આપવાનો છે તો એ આ સેરોટોનિન છે. ડોપામિન તો ક્યારનું ઉલી ગયું છે. એટલે પૈસા હારે ન થવાના. ઓક્સિટોસિન તો મેં કીધું એમ 25 પછી ઘટતો છે, એટલે એ હારે ન થવાનું. વાહે વધ્યું સેરોટોનિન. આપણો સારો મૂડ, સારી ભાવના અને જીવવાનું સંતોષ કે હું જીવ્યો અને મારું મહત્વ છે, હું વર્થ છું જીવન માટે, એ લાગણી આ સેરોટોનિન પેદા કરે. પોઝિટિવ. એક્ઝેક્ટલી, પોઝિટિવિટી. જીવનમાં સતત ને સતત જીવવાની જે જિજ્ઞાસા છે એ આ સેરોટોનિન પેદા કરાવે છે. કે તમે જીવો, મરો નહીં. અને જેવા છો એવી રીતે જીવો, પણ કંઈક જીવો. એ લાગણી જે છે એ સેરોટોનિન પેદા કરે છે. અને એ સેરોટોનિન ક્યારે વધે મગજમાં? તો પૈસા કમાવાથી ન વધે, પણ મારા મનમાં જો એવી ભાવના જાગે કે હું આ શિબિર દ્વારા 22 જણાના મગજમાં મેં 5% રીતે જો ફેરફાર કર્યો, ભલે 1% મેં સુધારો કર્યો, અને 1% માંથી કોઈ એકની જિંદગી જો બદલાણી, તો મારા મનમાં સેરોટોનિન વધશે. કારણ કે મારા મનમાં તમારા માટે સારી ભાવના હતી. આ કયા સાહેબનું છે? તો હું મનથી પણ કોક માટે સારું વિચારીશ ને, ભલે કરીશ નહીં, કરીશ તો દૂરની વાત છે, પણ સારી ભાવના બી જાગશે ને કોક માટે, તો એ સેરોટોનિન મારા મગજમાં વધારે અને મને જીવવાની જિજ્ઞાસા પ્રોવાઈડ કરે, મને ખુશ રહેતા શીખવાડે. તું તારા જીવનને સાર્થક કરે છે. એક્ઝેક્ટલી, એન્જોયિંગ યોર લાઈફ. એ ચાહે સ્પિરિચ્યુઅલ લાઈફ હોય કે જેમાં તમે કંઈક ડિવોટ કરી રહ્યા છો ઈશ્વર કે એના માટે, કે કોઈ સંસ્થા માટે, તો પણ એક તમે સારી ભાવના કરી રહ્યા છો, કોઈ સમાજનો ઉદ્ધાર કરવા મહેનત કરી રહ્યા છો. બરાબર છે? તો સ્પિરિચ્યુઆલિટી ઇઝ ઓલ્સો અ ફાઇનલ ડેસ્ટિનેશન, કે જ્યાં તમે હંમેશા કંઈક સારું ભાવનાથી કામ કરવા જઈ રહ્યા છો. તો બીજાને મદદરૂપ થવી, બીજા માટે ઈર્ષા ન પેદા કરવી, બીજાના સુખમાં આપણે ખુશ થવું, એવી જ્યારે મગજમાં ભાવના જાગે ત્યારે સેરોટોનિન વધે. અને સેરોટોનિન વધે એટલે તમે ખુશ રહો, તો મારી દવાની જરૂર પડે નહીં. તો મારા પેશન્ટ ઘટાડવા માટે હું મહેનત કરું છું. મારા પેટ ઉપર પાટો મારી તમને આટલી સારી સલાહ આપું છું. એના પ્રેરક બળો ક્યાં એ વસ્તુ વધે? પ્રેરક બળો હંમેશા એન્ડોર્ફિન્સ આવે છે. હા, એ હવે છેલ્લું છે, ચોથો વર્ગ. પછી સમય સમાપ્તિથી ઘોષણા. મતલબ આ જે સચિત આનંદ આપણા શાસ્ત્રમાં જે બધું છે ને, That is serotonin. તો એ સેરોટોનિન અલ્ટિમેટ હોર્મોન છે, જે ખરેખર મારે છેલ્લે લેવાનો હતો, પણ એ પહેલા આવી ગયો. એન્ડોર્ફિન પછી સેરોટોનિન લેવાનો હતો. એન્ડોર્ફિન ઇઝ સિમ્પલ. એનું ગુજરાતીમાં તમને ભાષાંતર કરી દઉં તો બધા સમજી જશો. એન્ડો એટલે એન્ડોજીનસ, એટલે કે બોડીમાં ઉત્પન્ન થયેલું, અને મોર્ફિન એટલે અફીણ.
શરીરમાં પેદા થતું અફીણ, સાદી ભાષામાં અફીણ. અને અફીણ એટલે કસુંબો, અને અફીણ એટલે દર્દનાશક વસ્તુ. તો શરીરમાં જ્યારે દર્દ પેદા થાય ત્યારે શરીર ઓટોમેટિક અફીણ પેદા કરે. અને એ અફીણ એટલે પેદા કરે કે દર્દને, એનેસ્થેસિયા તરીકે કામ કરે. હા, અફીણ એનેસ્થેસિયા એટલે પેઇન રિલીવર તરીકે કામ કરે. એનેસ્થેસિયાના એક ભાગ માટે એ આપે. Actually, it is not curing the pain, but it is subsiding. એક્ઝેક્ટલી. એ પેઇનના કારણને ક્યોર નથી કરતું. તપેલી તો ગરમ છે, પણ હાથને એમ કહે છે કે તપેલી ભલે ગરમ રહી પણ મને ગરમ નથી લાગતી નથી. બાકી તપેલી તો ઉકળતી જ છે, ચામડી બાળી નાખી, મગજ એમ કે ભલે બળી, મને નથી લાગતું ગરમ. એ મોર્ફિન. તો એન્ડોજીનિયસ મોર્ફિન બોડીમાં જનરેટ થાય, જે હીલર છે, કે દુખાવાથી રાહત આપે, તમારા દુઃખ ભૂલાવે. અને એ ક્યારે થાય તો કે બોડીને શ્રમ મળે, ફિઝિકલ એક્સરસાઇઝ થાય, સ્નાયુઓને તોડ થાય, સ્નાયુઓને કસો. તો એ સ્કેલેટલ જે સ્નાયુઓ છે કે જે કહેવાય ને, એક એવા સ્નાયુઓ છે જે નોન સ્કેલેટલ છે, એના શ્રમથી કઈ એન્ડોર્ફિન નથી બનવાનું, પણ સ્કેલેટલ સ્નાયુઓ છે જેને શ્રમ મળે તો એ એન્ડોર્ફિન રિલીઝ કરે પેઇન કિલર તરીકે. અને એન્ડોર્ફિનની કિકથી તમને ફ્રેશ ફીલ થાય, કારણ કે એન્ઝિયોલાઇટિક છે, એન્ઝાઇટી ઓછી કરે, તમારો ડર ઓછો કરે, તમારું દુઃખ ઓછું કરે, મૂડ ફ્રેશ રાખે. બરાબર? તો એ પણ એક પ્લેઝર હોર્મોન છે, પણ અલ્ટિમેટ હોર્મોન છે એ સેરોટોનિન, જે તમારું આખું જીવનને સાર્થક બનાવશે. એટલે ફાઇનલ ડેસ્ટિનેશન કહેવાય ને, તો ફાઇનલ ડેસ્ટિનેશન સેરોટોનિન. અને જે સારી ભાવનાની શરૂઆત થાય છે ઓક્સિટોસિનથી થાય છે. એટલે આ બે વસ્તુ બહુ અગત્યની છે. એટલે સારો ટચ અને સારી મનમાં ભાવના એ તમારું જીવન સાર્થક કરી દે. થેન્ક યુ વેરી મચ. પ્રેરણા સ્ત્રોતમાં બહુ બધી વસ્તુ હોય. તમે સારું સાંભળો, સારું વાંચો તો મનમાં સારા જ વિચાર આવવાના. સારી સંગત હશે તો સારા વિચાર આવશે. તમારા કુટુંબ, પરિવાર અને સોસાયટીની જે સંગત હશે, જીનેટિક્સ હશે તમારા, એ જો સારી ડાયરેક્શનમાં હશે, હોર્મોનલી સ્ટેબલ હશે તો સારું જ થવાનું છે. પણ આમાં જ્યારે સોશિયલ ફેક્ટર એવી વસ્તુ છે, એન્વાયરમેન્ટલ ફેક્ટર એવી વસ્તુ છે જે તમને મોડિફાઈ કરી શકાય. અને એમાં જો તમે સારું વાંચન અથવા તો સારા વ્યક્તિની સંગતમાં કે સારી સંસ્થાની સંગતમાં રહો તો તમે વધારે ને વધારે ગ્રો કરો. એ ચાહે સ્પિરિચ્યુઅલ સંસ્થા હોય, હું કોઈ એક સંસ્થાને મહત્વ નથી આપતો, પણ દરેક સંસ્થા ક્યાંક ને ક્યાંક તો માનવ હિત જ ઈચ્છતું હોય છે. કોઈ એવું તો નથી ઈચ્છતું કે ભાઈ દિવાસ થાય, ખરાબ થાય. દરેક વ્યક્તિ એવું ઈચ્છે કે સમાજનો વિકાસ થાય, તો બધા જ મેન્ટલી સાઉન્ડ બને. એટલે જ આપણે મંદિરમાં કે ક્યાંય જઈએ છીએ તો શાંતિની અનુભૂત થાય છે. ચાહે મુસ્લિમ હશે તો મસ્જિદમાં જાય તો બી એ નમાઝ પડે છે અને ત્યાં એને શાંતિનો અહેસાસ થાય છે. અને મંદિરમાં આપણે પ્રાર્થના બોલીએ છીએ, એ એક જાતનું મેડિટેશન જ છે. અને દરેકના ધર્મમાં ક્યાંક ને ક્યાંક એ મેડિટેશનનો વણાટ થયેલો છે, જે તમને રિલેક્સેશન આપે છે, સારા સંસ્કાર આપે છે. કોઈ ધર્મ એવું નહીં શીખવાડે કે આને ખરાબ કરો. એ તો આપણું ઇન્ટરપ્રિટેશન હોય કે શું આમાંથી લેવું. બાકી ધર્મ કે સંસ્થા હંમેશા એક સારું શીખવાડવા માંગતી હોય છે અને બીજાનું હિત જ ઈચ્છતી હોય છે. તો એ અલ્ટિમેટલી સેરોટોનિન વધારે છે અને તમારી જીવનને સાર્થક બનાવે છે. થેન્ક યુ વેરી મચ. કંટ્રોલ એટલે નહીં થાય કે તમારે તમારી લાઈફસ્ટાઈલ સ્ટ્રેસને પણ ટેકલ કરતા શીખવું પડશે. એને કેવી રીતે જોવું એ દ્રષ્ટિ બદલવી પડશે. સ્ટ્રેસ ઈનો જ રહેવાનો. કદાચ એન્વાયરમેન્ટલ સ્ટ્રેસ હોય કે જે તમે ચેન્જ નથી કરી શકવાના, તો એને જોવાની દ્રષ્ટિ બદલાવવી પડે. તો તમારું Main the root cause છે that we have to solve. યસ. ઓલું કેવું કે પેટનો એસિડ બને, પણ એસિડ બને મનથી પાછો. પાવલોસ એક્ઝામ્પલ એ જ હતું ને કે તમને ફૂડ નામથી તે એસિડ સિક્રેશન થવા માંડતું. તે મન સિક્રેટ કરાવે. હવે ફૂડ નથી, પણ મનમાં ભજીયાની
અનુભૂતિ કરો તો સુગંધે આવવા માંડે. Actually છે ને એનો વધારે એડિશનલ આન્સર આપું તમને પ્રેક્ટિકલ કે ઓબેસિટી ઇઝ અ મલ્ટીફેક્ટોરિયલ. Yes, yes. એટલે તમારો સ્ટ્રેસનો પાર્ટ કેટલો છે એટલું કદાચ ઓછું ન થાય. Yes. પણ ડાયટના પાર્ટને લીધે હશે એ પાછું ઓછું હા, હા. થાય. એટલે મલ્ટીફેક્ટોરિયલ. ઇટ ઇઝ અ મલ્ટીફેક્ટોરિયલ. હા, એટલે કયું stress is factor? one of the factor. એમ. એટલે તમે એવું નહીં માનો કે તમે નહીં થાય. તમારે પણ સ્ટ્રેસ ફેક્ટરને લીધે જેટલું હશે એટલો પાર્ટ પેન્ડિંગ રહેશે. એમ. અને અલ્ટિમેટલી આ બધા જ એકબીજા કનેક્ટેડ હોય. હા. આમ બધું વિશિયસલી કનેક્ટેડ હોય. See, obesity ultimately is a thermodynamics. They calorie input is more than calorie burn. And it's not easy for the body to store excess calories, converting it into fat and energy and put it away. પણ એ ચોંટી લેવું પડે એ રીતે. એનર્જી કન્ઝર્વેશન નો નિયમ એવું ક્વેશ્ચન કે એનર્જી કેનોટ બી પ્રોડ્યુસ. પણ એ ચોંટી લેવું પડે. They can only be converted from one form of question to another. But it's not no matter what, if you can control your food intake, your weight will start going down. એમાં કોઈ શંકા ને સ્થાન જ નથી. પણ એ ચોંટી લેવું પડે એ રીતે કે માઇન્ડ લૂઝ ન થઈ જાય. ત્યારે તમારો સ્ટ્રેસનું ફેક્ટર આવે. એ પછી કેવું થાય કે ફોર એક્ઝામ્પલ તમે શિબિરમાં 7 દિવસ આવ્યા અને 6 કિલો વેઇટ ઘટી ગયું. પછી તમે પાછા ગયા અને ઇફ યોર સમ ફ્રેન્ડ ઓફર્સ યુ નહીં તું આજ તો એક કેકનો કટકો ખાઈ જ લે અને એ કેકમાં જો તમને 150 કેલરી એક બટકામાં એક પેસ્ટ્રી ઇઝ 250 કેલરી. Yes. એ બટકામાં 150 કેલરી ન દેખાણી ને ખાઈ લીધી તો સમજવાનું તમને 4 કિલોમીટર ચાલવાની સોપારી એને ખવડાવી. એટલે એક પેસ્ટ્રીને વધારાની બોડીમાં ગઈને બાળવા માટે 4 કિલોમીટર ચાલવાની તૈયારી રાખવાની તો જ ખાવાની નહીં નહીં ખાય. એટલે મારે 4 કિલોમીટર ભાઈ ચાલવું નથી તું જવા દે. એટલે એ એક વખતની કેલરી કોન્શિયસનેસ બ્રેનની અંદર આવી જશે ને પછી તમને કોઈ પણ આવું ટેમ્પટેશન જે છે ને કે કોઈ પણ માણસ પરાણે આગ્રહ કરે મને તો ખબર જ હોય ચાલ તમે મારી દીકરી મારા વેવાય મને ખવડાવવાની કોશિશ કરે ને તો તમારો વ્યવસાય તોડી નાખે તો સાહેબ તમારી મરજી. દીકરી જોતી હોય લઈ જાઓ ના જોતી ના લઈ જાઓ પણ તમે મને બટકું ખવડાવશો નહીં ખાવ એટલે નહીં. એટલા બધા કડક નહીં. ના એટલે એકદમ લગાવવા એટલે ઉદાહરણ તો કડક જ આપવા પડે. એટલે કહેવાનું શું છે કે મનની જે નિશ્ચય શક્તિ છે એક વખત સાહેબ ગાંઠ વાળી સ્વામી એવું કહે કે હીરની દોરી એમાં ગાંઠ વાળીને તેલનું ટીપું મૂકી દેવાનું. હું તમને કહું તેલનું નહીં મીણનું ટીપું એટલે લાખનું ટીપું હોય એક ગાંઠ પછી છૂટવી ના જોઈએ જ્યાં સુધી તમારો બોડી માસ ઇન્ડેક્સ 21 ન આવ્યો. આમાં સૌથી મોટો એક સેલ્ફ ડિસિપ્લિન જ આવે છે. એક્ઝેક્ટ નો એટલે સેલ્ફ ડિસિપ્લિન દરેકનો સાહેબ સેલ્ફ ડિસિપ્લિન માટે કયો હોર્મોન સૌથી વધારે જરૂરી બધા જ હોર્મોન બેલેન્સ રહેની જરૂરી છે. કઈ ટેબ્લેટ ખાવાથી વધે? એની કોઈ ડિગ્રી એ નહીં સાહેબ પણ સેલ્ફ મોટિવેશન માટે તો કંઈક હશે ને એ તો એ વધે કેમ ખબર નહીં પણ બોડી પાવર ઘટે ખરી. સેરોટોનિન લેવલ રાઇઝ કરવું ને જો ગાંધીજીના જીવનની સફળતાનું જે રહસ્ય છે ને સેરોટોનિન એમણે આ દિવસ એક દિવસ તમારો મળ્યો છે એટલે આજનો દિવસ ખેંચી કાઢો. the best way to find yourself આજે બહુ ટેન્શન નથી. આમે ઘરવાળા ગયા છે બરોડા નથી આડા ફોન આવશે એવું નથી કે ક્યાં છો એમ. સાહેબ જલ્દી આ જલ્દી જેવું હતું. સાહેબ એને માઈક ના પણ મારા લગ્ન 25 પહેલા થઈ ગયા. એટલે ત્યારે હતો ઓક્સિટોસિન. સાહેબ માઈક આપણને હા. ના ના તમારે નહીં ના, ના, આવે. આવવાનું છે. સાહેબ અમારા સાયકેટ્રી ડિપાર્ટમેન્ટના હેડ હતા ડોક્ટર A.K. ખુરાના જે ડોક્ટર હરગોવિંદ ખુરાના વન ઓફ ધી નોટ વન ઓફ ધી બટ ધ ફર્સ્ટ નોબેલ પ્રાઇઝ લોરિએટ એમના એ ભત્રીજા હતા. વેરી શાર્પ માઇન્ડેડ વેરી ઇન્ટેલિજન્ટ પર્સન. એટલે અમને જ્યારે ડોઝ હોર્મોનનું લેક્ચર સાહેબ લેતા તો એક મારો પ્રસંગ કહું એ છે આ તો ઉતાવળ નથી લેતા
એચ કે ખુરાના સાહેબ જે છે ને, એક વખત એવું બન્યું કે ઓક્સિટોસિન ની ઇફેક્ટ નીચે સેકન્ડ એમબીબીએસ ની ટર્મમાં ભણવાનું સાવ ઠેકાણા વગરનું થઈ અને ઈએનટી નું પેપર હતું. તો ઈએનટી ના પેપરની અંદર આઈ કુડ નોટ રિકોલ એનીથિંગ, કારણ કે 15 દિવસ અફેજ થયેલું બિલકુલ. તો મેં આખા પેપરની અંદર ફોર ધ ફર્સ્ટ ટાઈમ આઈ નેવર સ્કોર્ડ લેસ ધેન 98% ઇન માય લાઈફ, ઓલવેઝ સ્ટુડ સ્કૂલ ફર્સ્ટ. ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ આઈ વોઝ સિટિંગ બ્લેન્ક હેડેડ ઇન માય એક્ઝામ, અને કશું જ ના આવડ્યું. એટલે મેં આખી દુનિયાના જેટલા દેશો હતા એ સમયે, કે 187 દેશ હતા, એ બધાના ફ્લેગ મેં દોર્યા અને આખા મારા પેપરમાં ફ્લેગ. એટલે પેપર વેન્ટ ટુ ધ ENT professor. He forwarded my paper to Dr. Khurana. So Khurana સાહેબ મને બોલાવ્યો, મને કે આ શું છે? મેં કીધું સાહેબ મને કાંઈ આવડતું નહોતું, એટલે ટાઈમ પાસ કરવા માટે હું આ દોરીને આવ્યો. તો મને કે આ શું કામ દોર્યું છે? મેં કીધું સાહેબ મારા મનની એવી ઈચ્છા છે કે આ બધા જેટલા દુનિયાના દેશો છે એક એક દેશો મારે ફરવા જવું છે. એટલે મને એણે કીધું કે જો આમ દોર્યા કરશો તો ફરવા નહીં જવાય, બીજું બધું આડું મૂકી અને ભણવામાં ઊંડા ઉતરી જશો ને સરસ્વતીની સાધના પહેલા કરો, એની પાછળ લક્ષ્મી આવશે. સરસ્વતી સિવાયની કોઈ સાધના અત્યારે કરવાની નથી, બાકીની બધી સાધનાઓને ભૂલી જાઓ. એટલે ભૂલી ગયા. તો એ સાહેબ ડોક્ટર ખુરાના સાહેબ જ્યારે લેક્ચર લેતા ને ત્યારે એવું કહેતા હતા કે સેરોટોનિન એક યાદ કઈ રીતે રાખવો. તો સેરોટોનિન જેટલા ગુણો આપણા શરીરની અંદર ઉત્પન્ન કરે છે, આપણા સાયકીની અંદર, એ બધા એસ થી શરૂ થાય. એટલે સેરેનિટી, શાંતિ, સ્પિરિચ્યુઆલિટી, saintliness in our mind, socialness or social health, solitude, એકલતા અને એકાંતની વચ્ચે ફેર છે કેટલો, એ મેં પંક્તિ લખેલી. એકાંત અને એકલતાની વચ્ચે ફેર છે કેટલો, તો ભૂખમરો અને ઉપવાસની વચ્ચે છે જેટલો. એટલે સોલિટ્યુડ આપણી અંદર આપણો એક મિત્ર હોય જ તે કાયમ માટે. આપણે ઘણી વખત આપણે ઊભા થઈને ચાલો ભાઈ ફરવા જઈએ એમ બોલીએ, કોઈ હોય નહીં તોય તે વી કોલ અવરસેલ્ફ. સો ધેર ઇઝ યુ ઓલવેઝ હેવ યોર ફ્રેન્ડ, યોર સાઉલ વિધિન, હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ. એનું જે એડવાઇસ ને એનું જે ઇન્ટ્યુશન હોય ને ઇઝ એબ્સોલ્યુટલી ટોપ ઓફ ધ લાઈન. એટલે જે સોલિટ્યુડ અને ઇન્ટરનલ સાઉથ ફ્રેન્ડ છે ને, આ બધા જે ગુણો છે ને એ સેરોટોનિનને કારણે આવે છે. અને ઇન માય બિલીફ વોટ એવર આઈ હેવ એનાલાઇઝ, મહાત્મા ગાંધીની લાઈફ જે જો વાંચીએ સત્યના પ્રયોગો, એટલે સત્ય અગેન જે છે ને એ સેરોટોનિનને કારણે આવે ગુણ છે. સત્યાસ્થા, સચ્ચિદાનંદ જે કહ્યું, ચિત્ત અને આનંદ, બરાબર, એટલે એ સેરોટોનિન થી છે. તો ગાંધીજીનું બહુ જ સૂત્ર મને ગમે, મારા લાઈફનો એક મંત્ર છે કે you lose to find yourself, you lose yourself in the service of others. And તમારી જાતને પામવા માટે તમારી જાતને ખોઈ નાખો બીજાની સેવા માટે. So that is the way, the best way to boost your serotonin. And once you have mastered your serotonin, there is no ups, there is no downs, there is no swings in your mood. Your life goes on like a stable flow all throughout from point 1 to point 8. Number 1. બીજું કે તમારી જીજીવિષા કોઈ દિવસ ખૂટશે જ નહીં. મને એમ જ થયા કરે મારી 108 વર્ષ જીવવું છે, 100 પછી ક્યારેક એમ થાય કે નહીં 128 વર્ષની તો બોડીની ડિઝાઇન ફિઝિયોલોજી છે, 128 વર્ષ પહેલા મારે અહીંથી છોડવું જ નથી. અને કોણ કઈ કઈ વસ્તુ મને વહેલા છોડાવવા માંગે છે 128 થી વહેલા, એ વસ્તુથી મારે આઘારે છે. આજે સર અમે બે એવા વ્યક્તિને મળ્યા છીએ. સવારે જાડેજા સાહેબ 86 years અને પછી રાઈટ એક્ઝેક્ટલી. એટલે આદર્શ રાઈટ એક્ઝેક્ટલી. દાદા તો બ્યુટીફુલ કેટલા છે, આપણે એને બ્યુટીફુલ લેશું. અને એન્ડોર્ફિન જે છે ને, બીજું એક એન્ડોર્ફિન એવો હોર્મોન છે
કે જે તમારા બધા નાના નાના દુખાવાને ગાયબ કરે છે. જેના બોડીમાં એન્ડોર્ફિન લેવલ નથી ઇનફ, એને વારંવાર માથું દુખે, નોન સ્પેસિફિક હેડેક થયા કરે, સાઇનુસાઇટિસ થયા કરે, જરા પેઇન થયા કરે ને વારે એ લોકો ડોક્ટર પાસે જયા કરે. They keep on getting investigations done. બધા ઇન્વેસ્ટિગેશન નોર્મલ આવે, MRI નોર્મલ આવે, એક્સરે નોર્મલ આવે, ક્યાંય કશું જ ન આવે. કારણ કે એન્ડોર્ફિનનો લેગ છે એ કોઈ એક્સરેમાં પકડાવવાનો નથી, કોઈ બ્લડ ટેસ્ટમાં પકડાવવાનો નથી. But all those subclinical pains or pains are due to the lack of endorphin. અને એન્ડોર્ફિનનું સિક્રેશન ઘટે છે ક્યારે? When you start giving the kicks from outside. And then the body feels કે મારે એન્ડોર્ફિનની જરૂર નથી. આ ચા પીવે છે તો ચામાંથી સ્ટિમ્યુલેશન જે આવે છે એને કારણે 3 કલાક 4 કલાક એન્ડોર્ફિનની જરૂર નથી. That develops the dependence. પણ તમે ચા કોઈ પણ જાતનું વ્યસન શરીરને પડવા જ ના દો ને તો એન્ડોર્ફિનનું લેવલ કોઈ દિવસ ઘટે. Your body keeps on producing endorphin. બીજું સાહેબે જે કીધું એ પ્રમાણે કે skeletal muscle stretching એટલે યોગા, પ્રાણાયામ, એક્સરસાઇઝ, વોકિંગ, ફિટનેસ, તમે મસલ અને હાડકાના જોઈન્ટને ખેંચા કર્યા કરો, રોજનું 1 કલાક ખેંચાઈ કાઢો ને એટલે એ જે લેક્ટેટ પ્રોડ્યુસ થયો, લેક્ટિક એસિડ પ્રોડ્યુસ થયો, which will cause a pain of burning in the muscle. હવે તમે એમ વિચાર કરો કે દવાની શોધ જ નથી, આપણે 200 વર્ષ પહેલાના જીવનમાં છીએ, તો બોડીને શું કરવાનું? આ બળતરાને નાબૂદ કરવા માટે. So body has to produce its own endomorphin. તમે એવી કોઈ જગ્યાએ ગયા, માનો કે સહારાના જંગલમાં કે પેલા એક માણસ છે ને કે જે બધો એક સર્વાઈવલ માટે જંગલમાં ચાલ્યો જાય છે અને પછી પોતે ખાવાના પ્રશ્નો હોય નહીં, ગમે એ કાચબો ખાઈ જાય. માનો કે તમે એવી કોઈ જગ્યાએ ગયા અને ત્યાં ક્યાંક પડ્યા ને છોલાણા કે જ્યાં કોઈ દવા નથી, પેરાસિટામોલ પણ તમને અવેલેબલ નથી, તો શું થશે? બોડી હેઝ ટુ પ્રોડ્યુસ its own painkiller, and that has happened all throughout the evolution of the human history except for the last 100 years. એટલે endomorphin secretion is in our control. It's the mental game. If you don't allow your mind to form any form of addiction, endomorphin level will never decrease. If you engage yourself for the betterment of others, serotonin will never decrease. And oxytocin, you love, not necessarily a girl, you love dog, you love your cat, you love your machine. મને તો મારા ફેકો મશીન, મારા લેઝર મશીન એટલા બધા મને વાલા લાગે કે હું રોજ છે ને સાહેબ મારા મશીનને જઈને પંપાડું. નિર્જીવ સજીવ વસ્તુઓ માણસને એકને જ પ્રેમ કરવા નથી, આ બધું જ તમારા ઓક્સિટોસિન લેવલને ફૂલ રાખશે. અને ડોપામિન જે છે ને એ બે રીતે આપણે ઇન્ક્રીઝ કરી શકીએ છીએ. વન ઇઝ બાય ફિઝિકલ રિવોર્ડ, એટલે આઈસ્ક્રીમ ખાધો ને પછી બીજી વાર આઈસ્ક્રીમ ખાવાનું મન થાય. પણ નોન ટેન્જિબલ વસ્તુઓથી પણ ડોપામિન મળી શકે છે. ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ રાઇટ અ બુક, then I now want to write a second book, and then I now want to write a third book. If I made one video about obesity and obesity and obesity, then I want to make a second video. મેં એક શિબિર સંચાલન કર્યું તો હવે 5 દિવસ કે 5 અઠવાડિયા પછી મારે બીજી શિબિરનું સંચાલન કરવું છે. So that is also a reward. Painting, music, Right, exactly. So it is not necessary કે ડોપામિન લેવલને રાઈટ રાખવા માટે આપણે ફિઝિકલ ઇનપુટ આપવું છે. પ્લેઝર અને બ્લિસની વચ્ચે કેવો ડિફરન્સ છે? પ્લેઝર તમને શું આપે છે? ફિઝિકલ વસ્તુઓ પ્લેઝર આપે છે, અને ઇનટેન્જિબલ એસેટ્સ જે છે તમારી એને એનરિચમેન્ટ કરો ને તો એ બ્લિસફુલ તમને બ્લિસ આપે છે. અને બ્લિસમાં અપડાઉન નથી. એટલે ડોપામિન જે છે ફિઝિકલી જ્યારે પ્રોડ્યુસ કરશો ફિઝિકલ સ્ટિમ્યુલેશનથી તો એમાં કિક્સ ને અપડાઉન છે. પણ ઇફ યુ ટ્રાય ટુ પ્રોડ્યુસ ડોપામિન બાય નોન ટેન્જિબલ એસેટ્સ, ધેન you have very steady level. They give acupuncture or acupressure, it releases the endorphin, એટલે માણસોને દુખાવા ઓછા થઈ જાય. That is the base for that. એટલે ગમે ત્યાં ઈ કરે તોય થાય. એટલે જેમ કહે ને કે આ આંગળીનું અહીંયા ગોળ પર આ એવું નથી. It releases from the body. Once they give a pressure or puncture. આપણે જે ડિસિપ્લિન હશે થોડું વધારે, પણ બેઝ એનો એ જ છે. કારણ કે મોટે દુખાવામાં ઈ રાહત કરે. ટાઈગર બામ જે છે ને એ પણ એ જ કામ છે.
એ તમે બામ ચોપડો એનાથી કોઈ જ ઇફેક્ટ નથી થવાનો, પણ એટલી બધી તમતમાટી ન્યુરોલોજીકલ ઉત્પન્ન કરે છે કે બોડી હેઝ ટુ પ્રોડ્યુસ its own endorphin to negate that tamtamati which is caused to those nerves. And as a side effect of that endorphin, overall body ના બાકીના પેઇન જે છે એટલે હું થોડું ડોપામિન છે ને એ હોર્મોન કયા એરિયામાં વધઘટ થાય ને ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નાઇગ્રોસ્ટ્રાઇડલ પાથવેમાં જો એ ઘટી જશે ડોપામિન તો પાર્કિન્સન ડેવલપ થશે. ઓકે, એક મગજનો એવો એરિયા છે જે તમારી મૂવમેન્ટને કંટ્રોલ કરી રહ્યો છે, સ્નાયુઓને કંટ્રોલ કરી રહ્યો છે, અને એ એરિયામાં પર્ટિક્યુલર એ જ એરિયામાં જો ડોપામિન બનાવતા ન્યુરોન્સ છે એ ડાઉનગ્રેડ થશે, બંધ થઈ જશે, તો એ તમને પાર્કિન્સન પેદા કરશે. એટલે એના માટે આપણે લીવોડોપા કાર્બિડોપા દવા તરીકે આપો કે જે એરિયામાં વધે. પણ દવા તરીકે આપો તો એ તો બધે વધારે ને, એવું તો નથી કે ત્યાં જઈને જ વધારે. એટલે ઘણાને લીવોડોપા કાર્બિડોપા આપવાથી હેલ્યુસિનેશન થાય, વિભ્રમો થાય, કારણ કે એ મગજના પ્રીફ્રન્ટલ કોર્ટેક્સમાં તે પાછળ ડોપામિન વધારે જે તમને નો એવી અનુભૂતિ કરાવડાવે. સો the area of the brain where dopamine declines, that causes Parkinson. Prefrontal cortex ના dopamine mood હારે connected છે, જ્યારે nigrostriatal pathway ના dopamine છે તમારી movement હારે connected છે. So the area is very important. બરાબર. I think I gave the correct answer. yes substantial nigra. Yes. That is pathway for Parkinson. અને ત્યાં ડોપામિન ઘટે એટલે મૂવમેન્ટ ડિસ્ટર્બન્સ થાય છે. એને સાયકિયારે લેવા દેવા નથી, પણ જો દવા આપો એની તો એ પાછું પ્રીફ્રોન્ટલમાં વધારે, તો એ તમારા મૂડ ઉપર અફેક્ટ કરે. કારણ કે દવાને એ ખબર ન પડે કે મારે અહીંયા જ વધવાનું છે. લોકલી આપી ન શકે. લોકલી ક્યાં? સ્ટીલ they have evaluated એને બહુ ઇવન લીવોડોપા સાથે કાર્બિડોપા કોમ્બિનેશન કર્યું જેથી ઓવરઓલ બ્રેઇનની ડોપામિન અવેબિલિટી વધે. એમાંય નવા નવા રિસર્ચ થઈ રહ્યા છે કે સ્પેસિફિક એરિયામાં જ કામ કરે. ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન. Yeah, deep brain એવું પ્રેમથી હળવેક રહીને કહેતા શીખવું એને એસર્ટિવ સ્કિલ કહેવાય. એ બધાએ શીખવી જોઈએ, કારણ કે તમારો સ્ટ્રેસ લેવલ ઓછો કરે. સાસુ હારે માથાકૂટ થતી હોય તો બાંધીને કહો તો એ હામે બાંધે, એની જગ્યાએ પ્રેમથી તમે તમારી વાત રજૂ કરી દો તો એ કાયમિકનો ઝઘડો સોલ્વ થઈ જાય. જે વસ્તુ પ્રેમથી સોલ્વ થાય ક્યારે બાંધવાથી સોલ્વ ન થાય. કોઈ પણ એક રમત ગમતમાં ઇન્ટરેસ્ટ હોવો એ ખૂબ જરૂરી છે, કારણ કે તમને સતત ને સતત એલર્ટ અને એક્ટિવ રાખે છે. તમારામાં બહુ બધી સોશિયલ સ્કિલ ડેવલપ થાય છે. જ્યારે ધારો કે કોઈ ટીમ વર્ક છે તો તમારામાં ટીમની ક્વોલિટી ડેવલપ થાય છે, જતું કરવાની ક્વોલિટી ડેવલપ થાય છે, સાથે ફિઝિકલ એક્ટિવિટી થાય છે, અને સતત ને સતત તમને મોટિવેટેડ રાખે છે, જેથી તમને આવા બધા વ્યસનથી આઘાત રહી શકો.